શ્રીમદ ભાગવતની કથાને આગળ વધારીએ. દિવસ 2, સ્કંધ 2. સુખદેવજી ઓમકારનો ઉચ્ચાર કરી પદ્માસન વાળી બેઠા. સુખદેવજી કહે કે હે રાજા, માનવને મળેલું જીવન એક ઉત્તમ ખજાનો છે. હજારો વર્ષના પરિશ્રમે માનવ દેહ મળે છે. ભગવાને દરેકને માતાના પેટમાં સરખી જ બુદ્ધિ અને આયુષ્ય આપ્યા છે. ઈશ્વર દરેકને નિર્દોષ જીવન જીવવાની આજ્ઞા આપે છે. જો માણસ ઈશ્વર આજ્ઞા પ્રમાણે વર્તે તો પૂર્ણ આયુષ્ય ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકે છે. હે રાજા, તારું જીવન જાણે અજાણે દૂષિત થયેલું છે. પ્રત્યેક માનવનો ધર્મ છે જરૂર પૂરતું બોલવું, જીવન નિર્વાહ પૂરતું ભોજન કરવું, સત્સંગ પૂરતું મિલન, પ્રતિક્ષણ મનને પ્રસન્ન રાખવા કોશિશ કરવી, પ્રતિક્ષણ ઈશ્વર આરાધના કરવા તત્પર રહેવું. માનવીને બંધન અને મોક્ષ અપાવનાર માનવનું મન જ છે. મનમાં ઉત્પન્ન થતા સંકલ્પો, વિચારોને કાબૂમાં રાખી ચિત્તની વ્યગ્રતા દૂર કરવી. હે રાજા, આજે હું તને જે જ્ઞાન આપવાની શરૂઆત કરું છું તે ભક્તિભાવથી ભરેલું શ્રીમદ ભાગવત છે. મારા પિતા વ્યાસજીએ મને તેનું જ્ઞાન આપેલું તે હું તમને નિસ્વાર્થ ભાવે સંભળાવું છું. હે રાજા, દુઃખના અનેક કારણો છે, શારીરિક, માનસિક વગેરે. હે રાજા, તું નરોત્તમ, તારા પર ઈશ્વરની સંપૂર્ણ કૃપા હોવા છતાં કયા કારણસર તું ભયંકર ભૂલ કરી બેઠો? સાંભળ. હે પરીક્ષિત, મથુરાના લૂંટેલા સોનાનો જરાસંઘનો મુગટ તે ધારણ કર્યો. તારી બુદ્ધિ સત્વગુણવાળી રાખ. અન્નનો ત્યાગ કરી ગંગા કિનારે રહેવા કોશિશ કર. મારું આ જગતમાં ઈશ્વર સિવાય બીજું કોઈ નથી. હું કોઈનો નથી. હું રાજા હતો એ વાત મનમાંથી કાઢી નાખ. જેટલા દિવસનું આયુષ્ય બાકી છે તેટલો સમય ઈશ્વરની આરાધના સાથે શ્રીમદ ભાગવતની કથા સાંભળ. હે રાજા, વહેલી સવારે ઉઠી ગંગામાં સ્નાન કરવું, પ્રાણાયામ કરવા પછી ઈશ્વરનું ધ્યાન ધરવું, મનને પવિત્ર રાખવું, આહાર વિશે તકેદારી રાખવી, સંયમ રાખવો. સુખદેવજીના કહેવા પ્રમાણે પરીક્ષિતે કોશિશ કરી ઈશ્વર આરાધનામાં મન પરોવ્યું. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, તને એક વાત કહું, તારો અંતકાળ એકદમ નજીક છે. ત્યારે ભાગવત સ્મરણમાં અને ઈશ્વર આરાધનામાં વધુને વધુ સમય વિતાવ. એક ચિત્તે કથા સાંભળ. તારો સુંદર ભૂતકાળ અને કથા સાંભળતા યાદ આવશે, પણ તેને ભૂલી સહનશીલતા રાખી એક ચિત્તે કથા શ્રવણ કરજે. સુખદેવજી કહે છે કે હે રાજા, અંતકાળે તારી કોઈ અપેક્ષા છે? પરીક્ષિત કહે, નહીં, મેં આ જીવનમાં ખૂબ સુખ ભોગવ્યું છે, કોઈ અપેક્ષા નથી. સુખ કહે, ભાગવત કથા હું તમને 7 દિવસમાં કહી સંભળાવીશ. પહેલે દિવસે માનવ જીવનનું સ્વરૂપ કેવું? દરેકનું જીવન જુદા જુદા પ્રકારનું હોય છે. તેમાં માણસે કેમ જીવવું તે કહી સંભળાવીશ. બીજા દિવસે માણસે સ્વભાવને સ્થિર કેમ રાખવો તે માટેના માર્ગો અને ઉપાયો કયા? ઈશ્વરની પ્રાપ્તિ કઈ રીતે થાય તે કહીશ. ત્રીજા દિવસે દરેક માણસે સ્વમાનપૂર્વક જીવવા કોશિશ કરવી અને સંયમ પ્રમાણે માન અપમાન સહન કરવા તે વિશેની વાત કહીશ. ચોથા દિવસે જીવ અને શિવના સંબંધ વિશે કહીશ. પ્રત્યેક માનવના હૃદયમાં ઈશ્વરનો વાસ છે. માણસના જગત સાથે તેમજ ઈશ્વર સાથેના સંબંધની વાત કહીશ. પાંચમા દિવસે માણસ જ્યારે ઉન્નતિની ટોચ પર પહોંચે અને એ વખતે જો તેમનામાં અહંકાર આવે તો તેનું કેવું પતન થાય છે તે બાબતની કથા કહીશ. છઠ્ઠા દિવસે ઈશ્વરના સ્વરૂપ હોવા છતાં ઈશ્વર એક જ છે, કોઈ પણ સ્વરૂપે ઈશ્વરને ભજી શકાય તે વાતનું વર્ણન કરીશ. સાતમા દિવસે માણસ ઈશ્વરની આરાધના કોઈ પણ સ્વરૂપે કરે, છેવટે તો ઈશ્વર એક જ છે તે કહીશ. ઈશ્વર દરેક માનવીને જન્મની સાથે કોઈ વૈભવ ઓછાવતા પ્રમાણમાં આપે છે. સંપત્તિ, વિદ્યા, રૂપ વગેરે જે સંપત્તિ પ્રાપ્ત થાય તેમાંથી એક મુકર્રર ભાગ બાજુએ કાઢી જરૂરિયાતમંદ લોકોને તેમાંથી મદદ કરવી. ફક્ત પોતાના માટે જીવવું નહીં, બીજાઓને ખાતર ભોગ આપવો. આજે હું મારા પિતા પાસેથી શ્રીમદ ભાગવતની કથા સાંભળીને આવ્યો છું તે હું તમને કહી સંભળાવું. પરીક્ષિત રાજા ગંગા કિનારે ઇન્દ્રિયોને વશમાં રાખી સુખદેવજી પાસે કથા સાંભળવા બેઠા. સુખદેવજી કહે, જગતમાં જ્યારે જ્યારે જરૂર પડે, જ્યારે જ્યારે અધર્મ વધે, ધર્મ ભયમાં આવે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે અને પૃથ્વી પરના પાપોનો નાશ કરે છે. આજે હું કથા કહેવાનો છું તે ભગવાનના 24 અવતારોની કથા છે. તારો ઉદ્ધારક કે હે રાજા શ્રી કૃષ્ણ છે અને તેની લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. તો હે રાજા, આ ભાગવત કથા તન મન વચનથી એક ચિત્તે સાંભળ. પરીક્ષિતે સુખદેવજીને પૂછ્યું કે હે સુખદેવ, આ ભાગવતની કથા કોણે લખી? સુખદેવજી કહે, સૌ પ્રથમ સાક્ષાત ભગવાન વિષ્ણુએ બ્રહ્માને 4 શ્લોક કહ્યા જેને ચતુશ્લોકી ભાગવત કહેવાય છે, જેમાં આખા ભાગવતનો સારરૂપ ઉપદેશ સમાયેલો છે. ભાગવત સ્કંદ બીજામાં 30 થી 36 શ્લોકો, જેમાં 30 અને 31 ઉપક્રમે, 36મો શ્લોક ઉપસંહાર રૂપ વચ્ચે 4 શ્લોકને ચતુશ્લોકી ભાગવત કહેવાય છે, જેનો અર્થ શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે મારું જે પરમ ગુહ્ય વિજ્ઞાન સહિત જ્ઞાન છે તેનું તથા રહસ્ય સહિત તેના અંગોનું હું જે વર્ણન કરું છું તેને તમે ગ્રહણ કરો. હું જેટલો છું, જે ભાવથી યુક્ત છું, જે રૂપ ગુણ
અને લીલાઓથી સમન્વિત છું. એ તત્વનું વિજ્ઞાન મારી કૃપાથી તને પ્રાપ્ત થાવ. સૃષ્ટિની પૂર્વે પણ હું જ હતો અને સૃષ્ટિ ઉત્પન્ન થયા પછી પણ જે કંઈ દ્રશ્યમાન છે તે પણ હું જ છું. જે સત અસતથી પર પુરુષોત્તમ છે તે પણ હું જ છું. સૃષ્ટિની સીમાથી પેલે પાર કે જ્યાં કેવળ સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે પણ હું છું. અને સૃષ્ટિના વિનાશ પછી પણ જે શેષ રહે છે તે પણ હું છું. જે વાસ્તવિક વસ્તુ નથી તે પણ જે આત્મારૂપ આશ્રયને લીધે જણાય છે અને વાસ્તવિક વસ્તુ છે તે નથી જણાતી તેને મારી માયા સમજવી. જેમ એક ચંદ્ર એક જ છે છતાં નેત્ર વિકારના લીધે બે હોય એમ લાગે છે, તેમજ રાહુ ગ્રહમંડળમાં રહેલો હોવા છતાં દેખાતો નથી. જેમ પંચ મહાભૂતો પ્રત્યેક સૃષ્ટિના સર્જન પછી દાખલ થયેલ અને દાખલ થયેલા નથી, તેમ હું તે પંચ મહાભૂતોમાં સર્વ ભૌતિક પદાર્થોમાં રહ્યો છું છતાં નથી રહ્યો. મનુષ્ય વિધિરૂપથી પરમાત્મા આવા છે એ ભાવથી અને નિષેધરૂપથી પરમાત્મા આવા પણ નથી એ ભાવથી એટલું જ જાણવું આવશ્યક છે કે પરમાત્મા સર્વત્ર અને સર્વદા વિદ્યમાન છે. તું ઉત્કૃષ્ટ સમાધિ દ્વારા મારા આ સિદ્ધાંતમાં સ્થિત થઈ જા, જેથી કલ્પાંતરમાં ક્યારેય અને ક્યાંય પણ તું મોહિત નહીં થાય. આ 4 શ્લોકમાંથી વ્યાસે 18,000 શ્લોકમાં તેનો વિસ્તાર કર્યો. બ્રહ્માજીએ આ ભાગવત કથા કહી અને નારદજીએ વેદ વ્યાસને આખું ભાગવત કહ્યું. મારા પિતા વ્યાસે મને આ શ્રીમદ ભાગવતની કથા કહી સંભળાવી અને આજે હું એ તમને સંભળાવીશ. હે રાજા પરીક્ષિત, તું અપરિપક્વ બુદ્ધિનો છે. જાણે અજાણે કામ ક્રોધના તોફાન જાગે નહીં, વિષય વિકાર જાગે નહીં, તેનો ખાસ ખ્યાલ રાખજે. સુખદેવજી પરીક્ષિતને જેમ પિતા પુત્રને સમજાવે તેમ વાત કહે છે. સૌ પ્રથમ જીવનનું સ્વરૂપ કેવું છે તેના વિશે વિચારીએ. માણસે ગમે તેવા સંજોગોમાં રસિકતાથી જીવવા પ્રયત્ન કરવો જોઈએ, ટેવ પાડવી જોઈએ. અનેક સંકટોમાં આવેલ પરિસ્થિતિનો સહજ રીતે સામનો કરવા પ્રયત્ન કરવો જોઈએ. પરિસ્થિતિનો ઉપાય શોધવો જોઈએ. થાકવું કે કંટાળવું કે હારવું ન જોઈએ. મનના અને બુદ્ધિના વિકારો અને વિલાસોનો રસપૂર્વક ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી આવે છે સ્કંધ 3. સુખદેવજી કહે છે કે તું જે વંશમાં જન્મ્યો તે વંશની કથા હું તને કહું છું. માનવીના જીવનમાં પુણ્ય, પ્રતિષ્ઠા અને પ્રામાણિકતા કીડી વેગે આવે છે અને વિદાયી હાથીના પગલા વેગે લે છે. જીવનમાં કરોડપતિ રોડપતિ ક્યારે થઈ જશે, રોગ ક્યારે આવશે, દુઃખ ક્યારે પડશે તે કહી શકાતું નથી. તારા વડવા 3 ભાઈઓ હતા, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. ધૃતરાષ્ટ્ર આંધળા હતા, વિદુર દાસીપુત્ર હતા, તેથી પાંડુરાજ હસ્તિનાપુરની ગાદી પર બેઠા. પાંડુને પાંડુરોગ થયો, વિષય દ્રષ્ટિ ત્યાગી ન શક્યા, ભૂલ કરી અને અચાનક મૃત્યુ પામ્યા. પાંડુના મૃત્યુ વખતે પાંડુના બાળકો નાના હતા. પાંડુના મૃત્યુના સમાચાર મળતા વિદુર અને ધૃતરાષ્ટ્ર ત્યાં આવ્યા. કુંતીએ પતિ પાછળ સતી થવાનો પોતાનો વિચાર જાહેર કર્યો. માદ્રી કુંતીને કહ્યું કે બાળકો નાના છે, તમે તેને મોટા કરો, હું સતી થઈશ. માદ્રી પાંડુ રાજા સાથે સતી થયા. વિદુરજીએ કુંતાને કહ્યું કે પાંડુના બાળકો મોટા થાય ત્યાં સુધી તેમના ટ્રસ્ટી તરીકે તે બાળકોની તથા હસ્તિનાપુરની સંભાળ આપણે રાખીએ. યોગ્ય ઉંમર થતાં તેઓને રાજ્ય તમને સોંપી દઈશું. કુંતી બાળકોને લઈ હસ્તિનાપુર મહેલમાં આવ્યા. ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરની ગાદી પર બેસાડ્યા. સમયના વહેણ સાથે પાંડવો મોટા ઉંમરલાયક થયા. કુંતીએ વિદુરને વાત કરી કે અમારા બાળકો મોટા થયા, વ્યવહાર ચલાવવો મુશ્કેલ પડે છે, અમારો ભાગ અમને આપો. વિદુરે આ વાત ધૃતરાષ્ટ્રને 2-3 વખત કહી. છેવટે ધૃતરાષ્ટ્રે કહ્યું કે કુંતા અને 5 પાંડવોને કૌરવોની સભામાં લાવજો. કુંતા અને 5 પાંડવો કૌરવની સભામાં આવ્યા. વિદુરજીએ કહ્યું કે પાંડવો ઉંમરલાયક થયા છે, હવે તેઓનું રાજ તેમને સોંપી દઈએ. ધૃતરાષ્ટ્રે જવાબ આપ્યો કે આપણે આ બાબત કૌરવોને પૂછી જોઈએ. ભર સભામાં કુંતાએ કહ્યું કે હું હસ્તિનાપુરની રાણી મારા દીકરાઓનો અધિકાર માગવા આવી છું. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે પાંડુના મૃત્યુ બાદ તેના બાળકોના ટ્રસ્ટી તરીકે તેઓની અને તેમના રાજ્યની સંભાળ આપણે રાખતા હતા. હવે તેઓ ઉંમરલાયક થઈ ગયા છે, તેમનું રાજ તેમને સોંપી દઈએ. ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કહ્યું, વિદુર યોજના લઈને આવ્યા છે, જવાબ આપો. દુર્યોધન ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે આ દાસીપુત્ર દરમિયાનગીરી કરવા કોણે કહ્યું. વિદુર ગમ ખાઈ ગયા. કુંતા અને પાંડવો પણ કંઈ ન બોલ્યા. જીવનમાં કુટુંબમાં દ્રવ્ય અને અધિકારના પ્રશ્ને ઝઘડા ઊભા થતા હોય છે. વિદુરે આજે પત્ની પાર્શવીએ પીરસેલ ભોજનને નમસ્કાર કરી ફક્ત પાણી પી લીધું. પાર્શવીએ વિદુરને પૂછે છે કે આજે ન જમવાનું કારણ. જવાબ ટાળતા પત્નીને કહે છે કે મારે વહેલી તકે જાત્રાએ જવું છે. વિદુરે બીજા દિવસે ધૃતરાષ્ટ્રને જાત્રાએ જવાની વાત કરી. ધૃતરાષ્ટ્રે વિદુરને રજા આપી. ગાડાના ગાડા ભરી ચીજ વસ્તુઓ જાત્રામાં સાથે લઈ જવા ધૃતરાષ્ટ્રે વિદુરને મોકલવી. પાર્શવીએ કહ્યું કે અમારે આમાંનું કશું ન જોઈએ, ફક્ત એક શ્રીફળ આપો. પાર્શવીએ પતિને કહ્યું કે હું પણ તમારી સાથે જાત્રા આવીશ. વિદુરે પત્નીને કહ્યું કે જાત્રા પગે ચાલીને કરવાની છે, ત્યાગવૃત્તિ કેળવવાની છે. પાર્શવીએ કહ્યું કે હું પણ તમારી જેમ ત્યાગવૃત્તિ રાખી પગે ચાલી જાત્રા કરીશ. વિદુર
પાર્શવીને વિદાય આપવા ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને શકુની આવ્યા. વિદુરના મનમાં એવો ભાવ હતો કે આ કુટુંબ ક્લેશમાં ન પડવું જોઈએ, ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. વિદુર જાત્રાએ જતા પહેલા કુંતા અને પાંડવોને મળવા ગયા. જાત્રાએ જવાની વાત કરી. કુંતી કહે કે હે વિદુરજી, આપ જશો તો પછી અમારું કોણ? વિદુરે જવાબ આપ્યો કે તમારો દ્વારિકાધીશ. અર્જુન બોલ્યો, કાકા એ ત્રષ્ટિ નથી, તમે અમારા ત્રષ્ટિ છો. વિદુર કહે કે હે અર્જુન, દ્વારિકાધીશ તો ત્રષ્ટિના પણ ત્રષ્ટિ છે. વિદુરજીએ પાર્શવીને કહ્યું કે જો જાત્રા દરમિયાન પગે ચાલવું, જે નદી કે સરોવર આવે તેમાં સ્નાન કરવું અને એકવાર જમવું તેવું આપણે વ્રત લઈએ. પાર્શવી કહે કે હું કહું છું કે એક વખત જમવું અને તે પણ મીઠા વગરનું જમવું એવું આપણે વ્રત લઈએ. વિદુરે પૂછ્યું, ક્યાં સુધી મીઠા વગરનું જમીશું? પાર્શવી કહે, જ્યાં સુધી પ્રભુ દર્શન ન થાય, ચરણ સ્પર્શ ન થાય ત્યાં સુધી. વિદુર કહે કે ઈશ્વરના દર્શન જ ન થાય તો મીઠા વગરનું જ ખાવું? પાર્શવીએ જવાબ આપ્યો. વિદુર મનમાં ને મનમાં વિચારે છે કે બે ભાઈઓના ઝઘડામાં મારાથી નહીં જોઈ શકાય. એક ભાઈ કરોડપતિ અને બીજો ભીખ માગે તે મારાથી સહન થઈ શકે નહીં. જાત્રાએ જવું જ સારું. વિદુર અને પાર્શવી જાત્રાએ ગયા. ત્યાર પછી કુંતાએ દ્વારકા શ્રીકૃષ્ણને સંદેશો મોકલ્યો. કુંતાએ પત્ર લખી મોકલ્યો કે હે દ્વારિકાધીશ, તારી ફૈબા અને તેના દીકરાઓની છેલ્લી ઘડીઓ ગણાય છે. તું પ્રત્યક્ષ અહીં આવ અને અમારી દશા જો રખે. હું એકલી દ્વારકા તને મળવા આવું તો મારા બાળકોને કૌરવો કદાચ મારી નાખે. તારી ફૈબા બાળી ભસ્મ થાય તે પહેલાં તું આવા. જગતમાં તારા સિવાય મારું કોઈ નથી. લીખતીન તારી દુઃખી ફૈબાના વંદન. કુંતાનો પત્ર લઈ પ્રતિહારી દ્વારકા આવ્યો. કૃષ્ણે પત્ર વાંચ્યો. અંતર્યામી ઠાકોરજીએ ફૈબા કુંતાની વેદના જાણી. પ્રતિહારીને પત્રનો જવાબ લખી આપ્યો કે હે ફૈબા, જીવનમાં અનેક પ્રશ્નો આવે છે, અકળાઈ ન જવું. આવેલ પ્રશ્નનો ધીરજથી ઉકેલ શોધો. હું વિના વિલંબે તમારી પાસે આવું છું. લીખતીન કૃષ્ણ. બીજો પત્ર કૃષ્ણે દુર્યોધનને લખ્યો અને પ્રતિહારી સાથે મોકલ્યો. કૌરવની સભામાં કૃષ્ણનો આ પત્ર લઈ પ્રતિહારી આવ્યો. કૃષ્ણે પત્રમાં લખ્યું હતું કે હે સુયોધન, પાંડુના મૃત્યુ પછી તેમની મિલકત તેના પુત્રો પાંડવોને પાછી આપવા બાબત મતમંતર હોય તો આપ અહીં આવો, અને ન આવો અને મને બોલાવશો તો હું તે પ્રશ્નનો નિકાલ કરવા તમારી પાસે આવીશ. લીખતીન કૃષ્ણ. સ્વજનના દુઃખના નિવારણ અર્થે અપમાન પણ સહન કરતા સંકોચાશો નહીં. કૃષ્ણ દ્વારિકાથી હસ્તિનાપુર આવવા નીકળવાના છે તેવી જાણ થતાં લોકોએ માર્ગો પર કમાનો બનાવી છે, ધજા પતાકાથી રાજમાર્ગો શણગાર્યા છે. વિદુર આ બધી તૈયારીઓ જોઈને પૂછે છે કે હે નગરજોના, ઉત્સવ શાનો છે? વિદુરજીને જાણવા મળ્યું કે દ્વારિકાધીશ હસ્તિનાપુર વાજના છે. ચારે બાજુ તેમનું સ્વાગત કરવા માનવવેદની ઉભરાઈ છે. વિદુરને પાર્શવીએ કહ્યું કે ઊભા રહો, દ્વારિકાધીશનો 4 ઘોડાવાળો રથ દૂરથી આવતો દેખાય છે. મારે તેમના ફક્ત દર્શન જ નથી કરવા, ચરણ સ્પર્શ પણ કરવા છે. મને દ્વારિકાધીશના ચરણ સ્પર્શ કરવા દો. તપ અને ત્યાગની ભાવના સ્ત્રીઓમાં વિશેષ છે, તેથી જ ઈશ્વરે ગોપીઓ પર કૃપા કરી, ભરપૂર પ્રેમ આપ્યો. પાર્શવી દ્વારકાધીશને મળવા અધીરા થઈ રસ્તા પર દોડવા લાગ્યા. વિદુર પાર્શવીએ વ્રત લીધેલું કે દરરોજ 3 કલાક એક આસન પર બેસી એકચિત્ત ઈશ્વરની આરાધના કરવી. આમ 3 વર્ષ ઈશ્વરની આરાધના કરીએ તો સાક્ષાત ઈશ્વર પ્રાપ્તિ થાય. આવું ઈશ્વર આરાધનાનું તેઓએ વ્રત લીધેલું. આજે ભગવાન દ્વારિકાથી હસ્તિનાપુર આવી પહોંચ્યા હતા. દુર્યોધને 56 ભોગની સામગ્રી કૃષ્ણ માટે તૈયાર કરાવેલી. કૃષ્ણ દુર્યોધન પાસે જઈ પાંડવોના અધિકારની વાત કરી. હસ્તિનાપુરની ગાદીના અધિકારી પાંડવો છે તે તેમને આપી દો. દુર્યોધને કહ્યું કે કૃષ્ણ સાંભળો, હું સોયના નાકા જેટલી જમીન પણ યુદ્ધ વિના પાંડવોને આપવા તૈયાર નથી. કૃષ્ણે દુર્યોધનને સમજાવવા ઘણી કોશિશ કરી. દુર્યોધને કહ્યું કે આખું રાજ્ય નહીં તો તેઓના જીવન નિર્વાહ પૂરતા 5 ગામ ફક્ત આપો. પણ દુર્યોધન એકનો બે ન થયો. કૃષ્ણે ધૃતરાષ્ટ્રને કહ્યું, કાકા ધૃતરાષ્ટ્ર સતી ગાંધારી, સાંભળો છો? તમારા આંખ પરના પાટા છોડો. બેમાંથી કોઈએ જવાબ ન આપ્યો. દુર્યોધને સૈનિકોને હુકમ કર્યો કે આ કૃષ્ણને બાંધી દો. સૈનિકો ભગવાનને બાંધવા જાય છે ત્યાં કૃષ્ણે 1000 રૂપ ધારણ કર્યા. સૈનિકો કહે કે મહારાજ, અમે કોને બાંધીએ? કૃષ્ણ બંધાય નહીં. કૃષ્ણે કહ્યું કે હવે તો યુદ્ધ સિવાય આનો બીજો કોઈ ઉપાય નથી. કહીને કૃષ્ણ પગથિયા ઉતરવા માંડ્યા. ત્યારે દુર્યોધને કહ્યું કે કૃષ્ણ, તમે અમારા મહેમાન છો, જમીન જાઓ. કૃષ્ણે હસતા હસતા દુર્યોધનને કહ્યું કે સગાને ત્યાં હું મહેમાન થતો નથી, હું મિત્ર વિદુરને ત્યાં જમીશ. વિદુર અને પારસવી માટીના પાત્રમાં ભાજી મૂકી આસન પર બેસી 3 કલાક ભગવાનનો જપ કરતા બેઠા હતા. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, દ્વારિકાથી કૃષ્ણ વિના જળ હસ્તિનાપુર આવેલા. દુર્યોધનના 56 ભોગની પરવા કર્યા વિના કૃષ્ણ વિદુરને ત્યાં આવ્યા. બાણે ટકોરા માર્યા. પારસવીએ દરવાજો ખોલ્યો. કૃષ્ણને જોતા જ પારસવીએ કૃષ્ણને દંડવત પ્રણામ કર્યા. પારસવી ભગવાનને પોતાને આંગણે આવેલા જોઈને ભાન ભૂલી ગઈ. કેળના ગર્ભ બાજુ પર મૂકી છાલ ભગવાનને આપવા માંડી. પોતાને જોઈ ઘેલી થઈ ગયેલી પારસવી જોઈ ભગવાન હસતા હસતા વિદુરજીને કહેવા લાગ્યા કે ભાઈ, સંધ્યા પૂજા થઈ ગઈ હોય તો ભોજન કરવા આવ્યો છું, ભોજનની તૈયારી કરો, આપણે સાથે જમીશું. ભગવાન વિદુરજીએ પ્રેમથી બનાવેલી ભાજી ખાઈને ખૂબ પ્રસન્ન થયા. ભાજીમાં પ્રેમની મીઠાશ હતી. જમતા જમતા કૃષ્ણે વિદુરને હસ્તિનાપુરમાં થયેલી બધી
વાત કહી, હવે યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો નથી, એમ ભગવાને વિદુરને કહ્યું. વિદુર કહે કે મારાથી યુદ્ધ નહીં જોવાય. મેહે કૃષ્ણ, મારા ભાઈ પાંડુના છોકરાઓને અન્યાય ન થાય તે જોવાનું કામ હું તમને સોંપું છું. વિદુર અને પારસવી જાત્રા કરવા નીકળ્યા. રસ્તામાં ઉદ્ધવજી મળ્યા. આશા વાસના વિના અવધૂત એટલે ઉદ્ધવજી. ઉદ્ધવજી ભગવાનના પરમ ભક્ત હતા. તેમના માટે ભગવાનના દ્વાર હંમેશા ખુલ્લા રહેતા. તે પછી રસ્તામાં વિદુરને મૈત્રેય ઋષિ મળ્યા. વિદુરજીએ મૈત્રેય ઋષિને કથા કહેવા વિનંતી કરી. મૈત્રેય કથા કહેવા તૈયાર થયા. વિદુર અને પારસવી કથા સાંભળવા બેઠા. મૈત્રેય કહે કે વિદુર, નારાયણ ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત સંભળાવ્યું. સાંભળતા સાંભળતા બ્રહ્માજીને અવાજ સંભળાયો, સૃષ્ટિની રચના કરો. બ્રહ્માએ સૃષ્ટિની રચના કરવા માંડી. સૌ પ્રથમ 4 પુત્રો સનતકુમારો ઉત્પન્ન થયા. બ્રહ્માના મોઢામાંથી દીકરી જન્મી સરસ્વતી. દીકરીની સુંદરતા જોઈ બ્રહ્માજીની દીકરી પર કુદૃષ્ટિ થઈ. ભગવાન નારાયણે બ્રહ્માજીને પથ્થર થઈ જવાનો શાપ આપ્યો. તમારા પર બ્રાહ્મણો સુગંધ ઘટશે અને તેની સુગંધી ફરી બ્રહ્મા થશો. બ્રહ્માએ સનતકુમારોને કહ્યું કે મને સૃષ્ટિ રચનામાં મદદ કરો. સનતકુમારે કહ્યું કે અમે ઈશ્વર આરાધના કરીશું. બ્રહ્માજીએ આ સાંભળી ગુસ્સો આવ્યો અને બ્રહ્માજીના ક્રોધમાંથી રુદ્ર ઉત્પન્ન થયા. બ્રહ્માએ સૌ પ્રથમ મૈથુનિક સૃષ્ટિના સર્જન માટે મનુ અને શત્રુપાનું સર્જન કર્યું. તેઓને મૈથુનિક સૃષ્ટિ સર્જવા બ્રહ્માજીએ આજ્ઞા કરી. તમારી સંતતિ તમારું નામ ઉજાડે એવી થાય. બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા. મનુ અને શત્રુપાએ નીચે આવીને જોયું તો પૃથ્વી હતી નહીં. હિરણ્યાક્ષ નામના રાક્ષસે પૃથ્વીને પોતાની દાઢમાં રાખી છે. કોઈ તેની પાસે ટકી શકતું નથી. બ્રહ્માજી ઈશ્વરને પૃથ્વીના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી. ભગવાને વરાહ રૂપ ધારણ કરી હિરણ્યાક્ષને મારીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ મનુ અને શત્રુપા પૃથ્વી પર પતિ પત્ની તરીકે આવ્યા. તેઓને આહુતિ, દેવહૂતિ, પ્રસૂતિ એમ 3 દીકરીઓ અને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એમ 2 દીકરા થયા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, આ હિરણ્યાક્ષ રાક્ષસ કોણ હતો તેની કથા હવે હું તમને કહું છું, સાંભળો. ગંગા કિનારે ઋષિ કશ્યપ રહેતા હતા. તેમને 2 પત્ની હતી, દિતિ અને અદિતિ. એક સાંજે કશ્યપ ગંગા સ્નાન કરી સંધ્યા કરતા હતા. તેમની પત્ની દિતિ 16 શણગાર સજી પતિ કશ્યપ સંધ્યા કરતા હતા ત્યાં આવ્યા. ઋષિએ દિતિને પૂછ્યું કે અહીં કેમ આવ્યા છો? દિતિએ જવાબ આપ્યો કે સંસાર સુખની માગણી કરવા આવી છું. અત્યારે આ મારો ઈશ્વર સ્મરણનો સમય છે, ત્યારે આવો ખરાબ ભાવ ઋષિ પત્ની તમારામાં કેમ જન્મ્યો? કશ્યપે પૂછ્યું. કશ્યપે દિતિને સમજાવવા ઘણી કોશિશ કરી પણ વ્યર્થ. કશ્યપ દિતિ સાથે સંસાર સુખમાં જોડાયા. સંધ્યા ટાણે મેં અને તે પાપ કર્યું છે. 2 દીકરા જન્મ થશે, રાક્ષસ થશે. દિતિ આ સાંભળી ધ્રુસકે રડવા લાગી. પોતાની ભૂલ માટે માફી માંગી. કશ્યપે કહ્યું કે ઘટનામાં કોઈ ફેરફાર નહીં થાય, પણ તારા 2 રાક્ષસ દીકરાના ઉદ્ધાર માટે ખુદ ઈશ્વર આવશે અને કુળનો ઉદ્ધાર થશે. દિતિએ પોતાના તપના બળથી 2 વર્ષ ગર્ભને પેટમાં સાચવી રાખ્યો. 2 વર્ષે દિતિને 2 રાક્ષસ બાળકો જન્મ્યા, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ. હિરણાક્ષનો ભગવાને વરાહ રૂપ ધારણ કરી ઉદ્ધાર કર્યો. વિદુરજીએ મૈત્રેય ઋષિને પૂછ્યું કે ઋષિ કશ્યપને ત્યાં રાક્ષસો કેમ જન્મ્યા? મૈત્રેય ઋષિએ જવાબ આપ્યો કે એક વખત સનતકુમારો વૈકુંઠમાં ભગવાનના દર્શને આવ્યા. વૈકુંઠના 6 દરવાજામાંથી પસાર થયા બાદ 7મા દરવાજે ભગવાનના છડીદાર જય અને વિજય ઊભા હતા. તેઓએ સનતકુમારોને વૈકુંઠમાં અંદર જતા અટકાવ્યા. સનતકુમારોએ તેમને શાપ આપ્યો, તમારો 3 જન્મ સુધી રાક્ષસ યોનિમાં જન્મ થશે. શાપ સાંભળતાની સાથે ભગવાન ત્યાં આવ્યા. સનતકુમારે ભગવાનની માફી માગી અને તમારા છડીદારોને શાપ આપ્યો છે, ક્ષમા કરો. ભગવાને કહ્યું કે જય વિજયને મેં સત્તા આપી છે, ભૂલ મારી છે, મેં તમને રોક્યા છે, હું ગુનેગાર છું. જયે વિજયે કહ્યું કે મારા અતિથિનું તમે અપમાન કર્યું છે. સનતકુમારોના શાપના કારણે પહેલા જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ લોભના સ્વરૂપે જન્મ લેશે. બીજા જન્મમાં કામના સ્વરૂપે રાવણ અને કુંભકર્ણ થશે અને ત્રીજા જન્મમાં ક્રોધના સ્વરૂપે શિશુપાલ અને દંતવક્ત્ર થશો. જય અને વિજયને ભગવાનને પગે લાગી પહેલો રાક્ષસ અવતાર હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુનો લીધો. હિરણાક્ષનો વરાહ સ્વરૂપે ભગવાને સંહાર કર્યો. પૃથ્વી તેની દાઢમાંથી મુક્ત કરી સ્થિર કરી. મનુ અને શત્રુપાને સૃષ્ટિ સર્જન અર્થે પૃથ્વી પર મોકલ્યા. 3 દીકરી અને 2 દીકરા થયા. સમય વીતતો ચાલ્યો. દીકરીઓ મોટી થઈ. એક દિવસ નારદજી મનુ પાસે આવ્યા. મનુએ નારદજીને કહ્યું કે અમારી દીકરીઓ માટે યોગ્ય મુહૂર્તિયા શોધી આપો. દીકરીઓ ઉંમરલાયક થઈ છે. નારદજી કહે ભલે. નારદજી ઉત્તમ કુળના બ્રાહ્મણ કરદમની જાણ થઈ. 25 વર્ષ વિદ્યાભ્યાસ કર્યા બાદ નક્કી કર્યું કે લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો. કરદમની ઈચ્છા એવી હતી કે પત્ની એવી મળે કે જીવનમાં સુખમય જાય. કરદમે ઈશ્વરની આરાધના કરવા માંડી. તપ કરવા લાગ્યા. કેટલાક સમય પછી ભગવાન કરદમ પાસે આવ્યા. કરદમે ભગવાનને દંડવત પ્રણામ કર્યા. ભગવાને કરદમને વરદાન માગવા કહ્યું. કરદમે પત્ની માગી. સુંદર પુત્ર માગ્યો. ભગવાને પૂછ્યું કરદમ પત્ની કેમ માગે છે? મોક્ષ માગ. કરદમે ભગવાનને કહ્યું કે માનવીના મનમાં હજારો જન્મની કામવાસના સૂતેલી છે. વૃદ્ધાવસ્થામાંય માનવીનું મન ચડી જાય છે. હે ભગવાન, મારા તપમાં કંઈ ખામી છે? કરદમે ભગવાનને કહ્યું. ચ્યવન ઋષિ બ્રહ્મચારી હતા. આકરું તપ કરતાં કરતાં તેના શરીર પર ધૂળના રાફડા થઈ ગયા. રાફડામાંથી તેમની ફક્ત 2 આંખો
દેખાતી હતી. એક દિવસ સરિયાતી રાજાની 16 વર્ષની દીકરી રમતી રમતી ચ્યવન ઋષિ તપ કરતા હતા ત્યાં આવી. તેણીએ રાફડામાંથી તેમની ફક્ત 2 આંખો જોઈ. જીવડા માની 2 દર્ભની સળી આંખોમાં ભોંકી દીધી. ઋષિ ગુસ્સે થઈ ગયા. રાજા સરિયાતી ઋષિને માફી માગી. ચ્યવન ઋષિએ કહ્યું કે તારી દીકરી મારી સાથે પરણાવ તો હું ક્ષમા કરું. દીકરીએ કહ્યું કે બરાબર છે, મારા કર્મની સજા મારે જ ભોગવવી જોઈએ. સરિયાતી રાજાએ 90 વર્ષના ચ્યવન ઋષિ સાથે પોતાની 16 વર્ષની દીકરીના લગ્ન કર્યા. ચ્યવન ઋષિને 90 વર્ષની ઉંમરે કામના જાગી પણ શરીર શિથિલ થઈ ગયું હતું. ઋષિએ અશ્વિની કુમારને શિથિલતા દૂર કરવા બોલાવ્યા. અશ્વિની કુમાર પ્રખર વૈદુ જાણતા હતા. અશ્વિની કુમારે ચ્યવન ઋષિને કાયાકલ્પનો પ્રયોગ કરાવ્યો. પરિણામે 90 વર્ષની ઉંમરે ચ્યવન ઋષિ 25 વર્ષના યુવાન જેવું શરીર પ્રાપ્ત કર્યું અને સંસાર સુખમાં જોડાયા. 90 વર્ષે ઋષિમાં કામ વાસના જાગી. હું તો યુવાન માનવી છું. જન્મજાત વૃત્તિઓને યોગ્ય રીતે સંતોષવાથી વિકૃતિ પેદા થતી નથી. હે ભગવાન, મારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો છે. મને યોગ્ય પત્ની અને પુત્ર મળે તેવા આશીર્વાદ આપો. ભગવાને કહ્યું કે હે કર્દમ, તારી પાસે મનુ અને શત્રુપા આવશે. તેની 3 દીકરીઓમાંથી દેવહૂતિ કન્યા તને આપશે. તને 9 દીકરી અને 1 દીકરો થશે. કર્દમે ભગવાનને કહ્યું કે તમે મારે ત્યાં દીકરા તરીકે આવો. ભગવાન કહે કે હું બંધાતો નથી, હું તારે ત્યાં જન્મ લઉં. કર્દમે ભગવાનને પ્રણામ કર્યા. ભગવાન ત્યાંથી જવા નીકળ્યા. કર્દમને વિચાર આવ્યો કે હું કેવો સ્વાર્થી. મારી પાસે ભગવાન આવ્યા વરદાન આપવા, છતાં પણ મેં તેમને કંઈ ન આપ્યું. પાસે જ ચણોઠીનું ઝાડ હતું. ચણોઠી ચૂંટી પોતાની લંગોટીમાં તાતણામાં પરોવી માળા કરી દોડતા દોડતા ભગવાનને ચણોઠીની માળા ભેટ આપી. ભગવાને કર્દમને કહ્યું કે ભગવાન આ માળા હમણાં ન પહેરતા, કૃષ્ણ અવતારમાં પહેરજો. નારદજી મનુ અને શત્રુપા પાસે આવ્યા. યુવાન બ્રાહ્મણ કર્દમની વાત કરી. મનુ અને શત્રુપા પોતાની લાટકી દીકરીને લઈ રથમાં બેસી કર્દમના આશ્રમ પાસે આવ્યા. રથમાંથી ઉતરી ધીમે ધીમે આશ્રમમાં દાખલ થયા. આશ્રમમાં જઈ એક ઋષિને પૂછ્યું કે કૃપા કરી કર્દમ ઋષિ ક્યાં છે તે બતાવશો. મનુ શત્રુપા દેવહૂતિને લઈ કર્દમ પાસે આવ્યા. કર્દમે બધાને આવકાર આપ્યો. 3 આસન લઈ આવી બધાને બેસવા કહ્યું. મનુ અને શત્રુપા આસન પર બેઠા. દેવહૂતિનું આસન સંકેલી પોતાના ગોઠણ નીચે મૂક્યું. કર્દમે બધાને પાણી આપ્યું. દેવહૂતિ પાણીના પાત્રો અંદર મૂકી આવી. મનુએ કર્દમને વિનંતી કરી કે હે કર્દમ, મારી આ દીકરીનો તમે સ્વીકાર કરો. દેવહૂતિએ સંમતિ આપી. ઘણી ધામધૂમથી મનુએ દીકરી દેવહૂતિના કર્દમ સાથે લગ્ન કર્યા. કર્દમ લગ્નની રાત્રે 11 વાગ્યે લગ્નના કપડાં ઉતારી 1 વસ્ત્ર પહેરી 1 આસન પર બેસી તપ કરવા લાગી ગયા. દેવહૂતિ પણ અલંકાર ઉતારી સાદા વસ્ત્ર ધારણ કરવા લાગી. પતિ પત્ની મૌન ધારણ કરી ઈશ્વર આરાધના કરવા લાગ્યા. યુવાનીમાં વિષય સુખ ન આવે તો ભક્તિ ફળતી નથી. યુવાનીના 12 વર્ષ કર્દમ અને દેવહૂતિ આકરી ભક્તિ કરી. એક દિવસ સવારના પહોરમાં એક 90 વર્ષના ઋષિ કર્દમના ઘરે આવ્યા. કર્દમને પ્રણામ કર્યા. ઋષિએ કહ્યું કે મારા પૌત્રના લગ્ન છે. મારી ઈચ્છા છે કે નવદંપતિ આપને પ્રણામ કરે. આપ ન આવો તો હું તેઓને અહીં લઈ આવું. કર્દમ ઋષિના આમંત્રણનો સ્વીકાર કર્યો. લગ્નનો દિવસ આવ્યો એટલે કર્દમ અને દેવહૂતિએ ગૃહસ્થીના કપડાં પહેર્યા અને લગ્નમાં ગયા. લગ્ન થઈ ગયા એટલે નવદંપતિને આશીર્વાદ આપ્યા. તે દિવસે સાંજે તપ કરતા પહેલાં કર્દમે દેવહૂતિને કહ્યું કે હવે આપણે મૌન વ્રત છોડી બોલવાનું ચાલુ કરીએ. મારી ઈચ્છા છે કે બોલવાની શરૂઆત તું કર. તું પૂછ અને હું તને જવાબ આપું. દેવહૂતિએ પૂછ્યું કે આપણે આજે લગ્ન સમારંભમાં ગયા હતા, મને લગ્નનો અર્થ સમજાવો. કર્દમે કહ્યું કે આપણી તપની અવધિ પૂરી થઈ છે. તમે બિંદુ સરોવરમાં સ્નાન કરી તૈયાર થઈ આવો. દેવહૂતિ તૈયાર થઈને આવ્યા એટલે કર્દમ અને દેવહૂતિ બંને વિમાનમાં બેસી ફરવા નીકળ્યા. ગૃહસ્થાશ્રમમાં જોડાયા. દેવહૂતિ એક પછી એક એમ 9 દીકરીઓને જન્મ આપ્યો. દેવહૂતિએ કર્દમને કહ્યું કે દીકરીઓમાં માના સદ્ગુણો ઉતરે છે. પિતાના જ્ઞાનનો વિસ્તાર પુત્ર દ્વારા થાય છે. મારે એક પુત્રની ઈચ્છા છે. મારા માતા પિતાને કહેલું કે એક પુત્ર સુખ પર્યત આપ સંસાર ભોગવશો. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, કર્દમ દેવહૂતિ સંસાર સુખમાં જોડ્યા. દેવહૂતિ સગર્ભા બન્યા. કર્દમે પરમાત્માને પ્રાર્થના કરી કે હે ભગવાન, એક દીકરો અમને આપો જેથી અમારો ઉદ્ધાર થાય. કેટલાય સમય પછી ભાદરવા સુદ છઠના દિવસે દેવહૂતિએ દીકરાને જન્મ આપ્યો. કપિલ ભગવાનના રૂપમાં ઈશ્વરે અવતાર લીધો. કર્દમ અને દેવહૂતિએ ત્યારબાદ સમગ્ર જીવન પ્રભુ ભક્તિમાં પરોવી દીધું. દીકરા કપિલને જનોઈ આપી. કપિલે પિતાને કહ્યું કે મારી 9 બહેનોના લગ્ન કરો. હું જવતલ હોમું પછી તમે તપ કરવા જાઓ. તમારી ફરજ પૂરી થાય છે. મારી માતા અહીં જ રહેશે. મારી માતાને હું મારું અખંડ જ્ઞાન આપીશ. કર્દમે સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. તારી માતા સાથે હું પણ સાંભળું. કપિલે પિતાને ના કહી. મારી માતાનો અધિકાર વધુ છે. મારી માતાએ પોતાની થનગનતી યુવાનીમાં એક ક્ષણ પણ મનને વિચલિત કર્યા વગર સતત 12 વર્ષ સુધી મારામાં ચિત્ત પરોવી રાખ્યું છે. સતત એક ચિત્તે ઈશ્વર આરાધના કરી છે. 9 દીકરીઓના લગ્ન કરી કર્દમ ઋષિ તપ કરવા ચાલ્યા ગયા. કપિલ ભગવાન માતા દેવહૂતિને જ્ઞાન આપે છે. દેવહૂતિને કહે છે કે તું મારી માતા છે.
અને હું તારો પુત્ર છું. એક વાત તું ભૂલી જા. દેવહૂતિ એક દર્ભના આસન પર બેઠા. કપિલે દેવહૂતિને સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન આપ્યું. કપિલે દેવહૂતિને કહ્યું કે જીવનની ગતિ કઈ રીતે થાય તે હું તમને કહીશ. દેવહૂતિએ કપિલને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન પ્રાપ્તિ માટે માનવે શું કરવું. ભગવાન કપિલે કહ્યું કે સૌ પ્રથમ ભગવાનના જમણા ચરણથી શરૂ કરી મુખારવિંદ સુધી લઈ જઈ ધ્યાન ધરવું. સ્વભાવને મધુર રાખવો. શાંત મન રાખી ઈશ્વરમાં ચિત્ત પરવવું. કપિલે કહ્યું કે વહેલી સવારે તમારે આરાધ્ય દેવનું ધ્યાન ધરવું. ધ્યાન ધરતા ઇન્દ્રિય શુદ્ધ હોવી જરૂરી છે. મન એકાગ્ર કરી અંતઃકરણ શુદ્ધ કરી ભક્તિભાવપૂર્વક ઈશ્વરનું ધ્યાન કરી આરાધના કરવી. દેવહૂતિએ કપિલને પૂછ્યું કે માનવ જન્મ કેમ થાય. કપિલે કહ્યું કે સ્ત્રી પુરુષ સંસારમાં જોડાય 5મા મહિને ગર્ભને ક્ષુધા અને તૃષા લાગે છે. 7મા મહિને ગર્ભમાં જીવ આવે છે. જીવ 100 દિવસ ઈશ્વરને ગર્ભમાં થતી પીડામાંથી છોડાવવા પ્રાર્થના કરે છે. 10મા મહિનાના 10 દિવસે 100 વર્ષના આયુષ્ય સાથે જીવ જન્મ લે છે. પોતાના કર્મ પ્રમાણે જીવન વિતાવે છે. કપિલે દેવહૂતિને કહ્યું કે માં, દેવહૂતિ જ્ઞાનને પચાવી શકે તેવા તમે એક જ છો. ઘણા સમયથી માનવ જન્મ લેવાની ઈચ્છા રાખતો હતો. હું તમારે ઘરે આવ્યો. હું તમારો દીકરો છું. મારે તમને કંઈક આપવું જોઈએ. મેં તમને જ્ઞાન આપ્યું. કપિલે ઊભા થઈ માતાને દંડવત પ્રણામ કર્યા. માં, હવે હું રજા લઉં. કપિલ ઊભા થયા. બંનેની આંખમાંથી અશ્રુબિંદુ પડવા લાગ્યા. જ્યાં અશ્રુબિંદુ પડ્યા તેને બિંદુ સરોવર મનાય છે. કપિલ ભગવાન ગયા પછી દેવહૂતિ પોતાનો કેશકલાપ છૂટો મૂકી જરૂરી કપડાં પહેરી ઈશ્વર આરાધના કરવા બેસી ગયા. કાળે કરી દેવહૂતિનું શરીર શાંત થયું. કપિલ ભગવાન માતાને જ્ઞાન આપી ગંગાસાગર ગયેલા. ત્યાં તેમને પોતાની માતાના મૃત્યુના સમાચાર મળ્યા. ત્યાં કપિલે માતાનું શ્રાદ્ધ કર્યું. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, મનુ અને શત્રુપાએ બાળકોને કહેલું કે જીવન કૃતકૃત્ય કરજો. જે દેવહૂતિએ કરી બતાવ્યું. પરીક્ષિતે સુખદેવજીને પૂછ્યું ઈશ્વર પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ. સુખદેવજી કહે સૌ પ્રથમ માણસે સ્વભાવને જીતવો જોઈએ. ચિત્ત શુદ્ધ કરી ભાગવત સેવામાં મન પરોવવું જોઈએ. ભગવાન સેવા 3 પ્રકારની છે: તનુજા, વિતજા, માનસી. માણસે પોતાને જે પ્રકાર અનુકૂળ લાગે તે પ્રમાણે ભગત સેવા કરવી. ભગવાનની ભક્તિમાં પ્રેમ રાખવો. ઈશ્વરનું ધ્યાન ધરવા કોશિશ કરવી. ભગવત પ્રાપ્તિ માટે કોશિશ કરવી. ત્યાર પછી આવે છે સ્કંધ 4. સુખદેવજી કહે છે કે હે રાજા, આજે હું તમને અહંકાર માનવીનો વિનાશ સર્જે છે તેને લગતી એક વાત કહીશ. માનવી જીવનમાંથી અહંકારનો ત્યાગ કરે તો જ જીવન પવિત્ર થાય. ફક્ત પ્રાર્થનાથી ઠાકોરજી પ્રસન્ન થતા નથી. અહંકાર માનવીનો વિનાશ સર્જે છે. જે વાત દક્ષની કથા પરથી તને સમજાશે. સુખ કહે કે હે પરીક્ષિત, દક્ષ પ્રજાપતિની વાત કહું તને તે સાંભળ. દક્ષ પ્રજાપતિને 16 દીકરીઓ હતી. સૌથી નાની દીકરી સતીને શિવજી સાથે પરણાવી હતી. યજ્ઞમાં એક વખત દેવ ઋષિઓની મોટી સભા ભરવામાં આવેલી. સભાના પ્રમુખ સ્થાન પર શિવજી હતા. દક્ષ પ્રજાપતિ આ ઋષિમુનિઓની સભામાં આવ્યા ત્યારે ઊભા થઈ બધાએ તેને માન આપ્યું. પણ મહાદેવજી પોતાના આસન પરથી ન ઉઠ્યા. તેથી દક્ષને રીસ ચડી. દક્ષે નક્કી કર્યું કે હું એક યજ્ઞ કરું અને બધા દેવોને આમંત્રણ આપું, પણ શંકરને આમંત્રણ નહીં આપું. દક્ષે આ વાત પોતાની સભામાં જાહેર કરી. કોઈએ તેનો વિરોધ ન કર્યો. ફક્ત ભગવાન શંકરના ગણ નંદીશ્વરે ઊભા થઈ બ્રાહ્મણોને કહ્યું કે હે બ્રાહ્મણો, તમે જો તમારા રાજાનો વારો. ભગવાન શંકરનું આવું અપમાન. પણ કોઈ બ્રાહ્મણ બોલ્યો નહીં. નંદીશ્વર ગુસ્સે ભર્યા અને દક્ષને શાપ આપ્યો કે શિવની નિંદા કરી તેથી તારું મુખ બોકડાના જેવું થજો. ઋષિ મંડળે હાસ્ય કર્યું તેથી તેમના દાંત પડો. જેમણે શિવની નિંદા કરી તે બ્રાહ્મણ વેદ વેચીને પ્રપંચથી નિર્વાહ કરી ભિક્ષા માંગે તેવો નંદીએ શાપ આપ્યો. શિવજીએ નંદીને કહ્યું કે નંદી બેસી જા. ક્રોધ સામે ક્રોધ ન કરો. દક્ષે રાણીને કહ્યું કે કનખલમાં મોટો યજ્ઞ કરવો છે. જગતના બધા દેવો અને મહાત્માઓને આમંત્રણ આપીશું, પણ સતી અને શંકરને આમંત્રણ નહીં આપે. દક્ષે યજ્ઞ શરૂ કર્યો. સતી અને મહાદેવને આમંત્રણ આપ્યું નહીં. યજ્ઞના દિવસે કૈલાસમાં શિવજી ધ્યાનમાં બેઠા હતા. સતીની બહેનો પોતાના પતિ સાથે વિમાનમાં બેસી યજ્ઞમાં જાય છે ને સતીને જોઈને મનમાં ખૂબ દુઃખ થયું કે મારા પિતાએ મને અને શિવજીને આટલા મોટા યજ્ઞમાં આમંત્રણ ન આપ્યું. પિયરના પ્રસંગમાં દીકરીને આમંત્રણ ન મળ્યું હોય તો દીકરીને બહુ દુઃખ થાય. શિવજી સમાધિમાંથી ઉઠ્યા ત્યારે સતીએ કહ્યું કે તમારા સસરા દક્ષ પ્રજાપતિ મોટો યજ્ઞ કર્યો છે. બોલો, દર્શન કરવા ક્યારે જઈશું? શિવજીએ કશો જવાબ ન આપ્યો. સતીનું હૈયું કાબૂમાં ન રહ્યું. સતીએ શિવજીને કહ્યું કે માતા પિતા, ગુરુ, ગુરુપત્ની, સાસુ સસરા માતા પિતા સમાન, ત્યાં નોતરાની રાહ ન જોવાય. બોલો, ક્યારે જઈશું? બિલકુલ મૌન. શિવજીએ જવાબ ન આપ્યો. ફરી સતીએ કહ્યું કે મને ખબર છે કે આપણને આમંત્રણ નથી, છતાં જગતમાં ક્યારેય ન થયો હોય તેવો યજ્ઞ થાય છે. આપણે દર્શન કરવા ક્યારે જઈશું? શિવજીએ કહ્યું કે સતી, મારી ના નથી. યજ્ઞના દર્શન કરવા જવું છે તો હું પણ તૈયાર છું, પણ સાંભળ, કોઈ પણ કામ કરતાં પહેલાં અભિમાનની આહુતિ આપવી જોઈએ. તું આટલી સ્વમાની છો કે જો તને આવકાર નહીં મળે તો મને દહેશત છે કે હું તને ગુમાવી બેસીશ.
મને લાગે છે કે જ્યાં આપણને આવકાર ન મળે ત્યાં આપણે જવું ન જોઈએ. યજ્ઞો તો ઘણા થતા હોય છે, તમારે ત્યાં શા માટે જવું છે? છતાંય તમારી બહુ જ ઈચ્છા હોય તો તમે એકલા જ જઈ આવો. સતીએ શિવજીને કહ્યું કે શા માટે મને એકલી જવા કહો છો? શિવજીએ કહ્યું કે તારા પિતાના યજ્ઞ મંડપમાં મારું માન નથી. સતીએ કહ્યું કે તમે મને આજ સુધી આ વાત કેમ ન કરી? સ્વમાન સૌને વહાલું હોય. સતી વિચારમાં પડી ગયા, જવું કે ન જવું. સતીની બધી બહેનો યજ્ઞમાં પહોંચી ગઈ. બધી બહેનો માને પૂછવા લાગી કે સતી કેમ નથી આવી? જવાબ આપવાના બદલે રડવા લાગી. દક્ષે કહ્યું કે ખબરદાર, એનું નામ લીધું છે તો. આ બાજુ સતીએ વિચાર્યું, જવું તો ખરું જ. શિવજીએ સતીને કહ્યું કે એવું કંઈ ન કરતા કે હું તમને ગુમાવી બેસું. સતી તૈયાર થઈ શિવજીને પગે લાગ્યા. શિવજીએ નંદીશ્વરને કહ્યું કે હે નંદીશ્વર, તું સતી લઈને કનખલ લઈ જા. સફેદ કપડાં અને રુદ્રાક્ષની માળા પહેરી સતી તૈયાર થયા અને શિવજીને પગે લાગ્યા. મહાદેવજીની આંખો ભરાઈ આવી. નંદીશ્વર સાથે સતી કનખલ જવા નીકળ્યા. દક્ષ પ્રજાપતિને ત્યાં કરોડો માનવીઓ યજ્ઞમાં આવ્યા હતા. બ્રહ્મા અને વિષ્ણુએ દક્ષને પૂછ્યું કે શિવજી ક્યાં છે? દક્ષ કહે કે આવશે એની મેળે. ઓમ નમઃ શિવાય કહેતા સતી યજ્ઞમાં આવ્યા. ઋષિઓએ પૂછવા લાગ્યા કે મહાદેવજી ક્યાં છે? માં ઊભી થઈ સતીને માથે ખભે માથું નાખી ધ્રુસકે રડવા લાગી. સતીએ કહ્યું કે માં, હું વગર નોતરે આવી છું. પિતા દક્ષને સતીએ કહ્યું કે મને એક બ્રાહ્મણ આપો જે મને સમજણ પાડે. સતીને યજ્ઞમાં ક્યાંય મહાદેવજીનું સ્થાન કે કળશ દેખાયા નહીં. સતીએ બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, રુદ્ર કળશ કે સ્થાન આ યજ્ઞમાં કેમ નથી? ભૂલી તો નથી ગયા ને? બ્રાહ્મણે કહ્યું કે અમને આ યજ્ઞમાં શંકરનું નામ નિશાન રાખવાની તમારા પિતા દક્ષ પ્રજાપતિએ મનાઈ ફરમાવી છે. માતાએ સતીને ફલાહાર કરવા કહ્યું પણ સતીએ ના પાડી. હું ફક્ત યજ્ઞના દર્શને આવી હતી, હવે હું રજા લઉં છું. યજ્ઞમાં બ્રાહ્મણો સ્વાહા સ્વાહા કરતા હતા. સતી તેના પિતા દક્ષને કહેવા લાગ્યા કે હે પિતાજી, કોઈ પણ માણસ 2 અક્ષર શિવ કે 3 અક્ષર શંકર એક વખત પણ બોલે તેના જીવનમાં પાપો બળીને ભસ્મ થઈ જાય. અરે અંતકાળે છેલ્લી ઘડીઓ ગણાતી હોય ત્યારે માનવી મહામૃત્યુંજયનો જપ કરે તો તેને જીવનદાન ભગવાન મહાદેવ આપે છે. જુઓ, ઇન્દ્ર રાજા આવ્યા. તેમને પૂછો કે ઇન્દ્ર રાજા, આ દાગીના કપડાં તમને કોણે આપ્યા? ઇન્દ્ર રાજાએ જવાબ આપ્યો કે હું સ્મશાનમાં ગયો ત્યાં શિવજીએ મને આપ્યા. હે પિતાજી, આવા તમારા જમાઈ, તેનું તમે ભયંકર અપમાન કર્યું છે. કહો તો ખરા મારા પતિ દેવ, શિવજીએ તમારું કઈ રીતે અપમાન કર્યું? દક્ષે જવાબ ન આપ્યો. કૈલાસમાં મહાદેવ જાગ્રત થયા. કંઈક અઘટિત ઘટના બનશે તેમ તેમને લાગવા માંડ્યું. સતી યજ્ઞકુંડ પાસે ઓટલા પર બેસી ગયા. પોતાના કેશકલાપ છૂટો મૂક્યો અને ઓમ નમઃ શિવાય બોલતાની સાથે સતીના હૃદયમાંથી અગ્નિ પ્રગટ થયો. સતી બળવા લાગ્યા. ત્યાં મહાદેવજી આવ્યા અને ઝળહળતી સતીને ખભે નાખી જવા માંડ્યા. તે જ વખતે ભગવાન આવ્યા અને બાણ માર્યું. ઝળહળતી સતીમાંથી 9 શક્તિ ઉત્પન્ન કરી. આ બળતી સતી એટલે વૈષ્ણોદેવી. સતીએ પ્રાણ ત્યાગ કર્યા. વારું તો મહાદેવજીને તે ઈચ્છા સાથે શંકરના ગણોએ દક્ષને મારી નાખ્યા. સતીનું શ્રાદ્ધ કરી શિવજી કૈલાસમાં આવ્યા. કૈલાસમાં શિવજી સમાધિમાં બેઠા છે. ત્યાં ભગવાન અને દેવતાઓ આવે. મહાદેવજી આંખો ઉઘાડી તો સામે દેવતાઓના દર્શન થયા. બધાને આવકાર આપ્યો. એક એક ફળ અને અલકનંદાનું પાણી આપ્યું. દેવતાઓએ કહ્યું કે તમારા સસરાએ શરૂ કરેલ યજ્ઞ અધૂરો છે, તે પૂરો કરવા તમે આવો. શિવજી, તમારા સસરાને સજીવન કરો, તેને બોકડાનું માથું પહેરાવી દો. શિવજીએ દેવતાઓને સાથે કનખલ આવ્યા. દક્ષને બોકડાનું માથું પહેરાવી સજીવન કર્યા. અધૂરો યજ્ઞ શરૂ કર્યો. શિવજી યજ્ઞમાં આહુતિ આપવા માંડી. ભગવાને શિવજીએ આપેલી આહુતિનો સ્વીકાર કર્યો. દક્ષે ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, મેં યજ્ઞ કર્યો ત્યારે તમે કેમ ન આવ્યા? ભગવાને કહ્યું કે હે દક્ષ, તમે કોઈને બતાવવા અભિમાનથી યજ્ઞ કરતા હતા તેથી હું નહોતો આવ્યો. દક્ષે ભગવાનની ક્ષમા માંગી. ભગવાને દક્ષને પૂછ્યું, કોઈ ઈચ્છા છે? દક્ષે કહ્યું કે હે ભગવાન, હું ફરી મનુષ્ય અવતાર લઉં. ભગવાને કહ્યું કે હે દક્ષ, જરૂર લેશો. તમારે ત્યાં 7 દીકરીઓ થશે. હે દક્ષ, મહાદેવ એટલે હર અને હરિ અને હર એક જ સ્વરૂપ છે. મહાદેવ અને હું જુદા નથી. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, હવે સતીના બીજા અવતારની કથા હું તમને કહું છું. હિમાલય અને મેનકાને ઘરે દીકરીનો જન્મ થયો. દીકરીનું નામ પાર્વતી પડ્યું. પાર્વતી ઉંમરલાયક થયા એટલે તેને માટે માતા પિતાએ મૂર્તિઓ શોધવા માંડ્યો. પાર્વતીએ કહ્યું કે હું મહાદેવજીને વરી ચૂકી છું, મારા માટે મૂર્તિઓ ન શોધતા. મહાદેવજીને પાર્વતીએ સાથે લગ્ન કરવા કહ્યું, પણ મહાદેવજી કહે કે એકવાર લગ્ન કરીને પસ્તાયું, હવે ફરી નથી પરણવું. પાર્વતી દરરોજ કૈલાસ પર જાય અને મહાદેવજીની પૂજા કરે. એમ કરતાં કરતાં પાર્વતી 18 વર્ષના થયા. તેની એક જ ઈચ્છા, વરું તો મહાદેવને. તારકાસુર દેવતાઓ પર જુલમ કરવા લાગ્યો. દેવતાઓ ભગવાન પાસે ગયા, અમને રાક્ષસથી બચાવો. ભગવાન કહે કે શંકર પાર્વતી સાથે લગ્ન કરે અને કાર્તિકેયનો જન્મ થાય. કાર્તિકેય તારકાસુરને મારી શકશે. દેવતાઓએ આ કામ માટે કામદેવને વિનંતી કરી.
કરી. કામદેવ શંકરમાં એવી વૃત્તિ મૂકો કે શંકર પાર્વતી સાથે લગ્ન કરે. કામદેવે પોતાનું કામ શરૂ કર્યું. જ્યાં મહાદેવજી તપ કરતા હતા ત્યાં વસંતપુર બહારમાં ખીલી મયુરો નાચવા લાગ્યા. આંબા પર કેરીઓ લચકવા માંડી. કામદેવે બાણ તૈયાર રાખ્યું. પાર્વતીએ શંકરને એક ચિત્તે પૂજા કરી. કામદેવ શિવજીને બાણ માર્યું. શિવજી જાગ્યા. સામે કામદેવને જોયા. ત્રીજું લોચન ખોલી કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યા. શંકર ભગવાનની આડે કામદેવની પત્ની રતિ ઊભી રહી. મારા પતિને જીવતા કરો. મહાદેવજીએ કહ્યું કે હે રતિ, આવતા જન્મમાં તારો પતિ ભગવાન કૃષ્ણને ત્યાં દીકરા તરીકે જન્મ લેશે. પ્રદ્યુમ્ન નામ ધારણ કરશે અને તું તેની પટરાણી થઈશ. રતિએ મહાદેવજીને પ્રણામ કર્યા. પાર્વતી ઘરે આવ્યા. પાર્વતી એક જ રટણ કરતા હતા. વરુ તો મહાદેવને મેળવવા પાર્વતીજી પોતાની 5 સખીઓને લઈ વનમાં તપ કરવા લાગ્યા. કડકડતી ઠંડીમાં ગંગાજીમાં ઊભા રહી ઓમ નમઃ શિવાયનો જપ કરવા લાગ્યા. એક ચીજ ખાઈ અને આકરું તપ કરે. આમ 3 વર્ષ વીત્યા. એક દિવસ બપોરે 12 વાગ્યે પાતાળમાં એક ફળ કાપીને ખાવા માટે તૈયાર કર્યું. ત્યાં ભિક્ષાનદેહીનો અવાજ આવ્યો. એક રક્તપીત્યો બ્રાહ્મણ આવ્યો. પાર્વતીએ પાતાળમાંનું ફળ બ્રાહ્મણને દાનમાં આપી દીધું. બ્રાહ્મણે પૂછ્યું કે તમે શા માટે તપ કરો છો? પાર્વતીએ કહ્યું કે મહાદેવજીને મેળવવા માટે. બ્રાહ્મણ કહે કે કોણ મહાદેવ? પેલો સ્મશાનમાં રહેનાર, ભૂત પિશાચ વચ્ચે રહેનાર. પાર્વતી આવા વચન સાંભળીને ગુસ્સે ભરાયા. ખબરદાર, બંધ કરો, ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. બ્રાહ્મણને કહેવા લાગ્યા. સ્વજનની નિંદા સહન ન કરી શક્યા. બ્રાહ્મણના ચાલ્યા ગયા પછી પાર્વતીને પસ્તાવો થયો. મારે ક્રોધ જીતવો જોઈએ. હું ક્રોધને જીતી ન શકી. ગુસ્સે થઈને બ્રાહ્મણને જાકારો દીધો. પાર્વતીએ તે દિવસે ઉપવાસ કર્યો. ગંગામાં સ્નાન કર્યું. 8 દિવસ થયા. ફરી તપશ્ચર્યા કરવા માંડ્યા. મધ્યાહન સમયે ફરી ભિક્ષાનદેહીનો અવાજ સંભળાયો. શિવજીએ પોતાનું રૂપ બદલ્યું. સુંદર યુવાન સ્વરૂપે આવ્યા. પાર્વતીએ પાતાળમાં ફળ તૈયાર કર્યું હતું તે આપવા લાગ્યા. યુવાન બ્રાહ્મણ કહે કે હું ફળની ભિક્ષા નહીં લઉં, હું તમને ભિક્ષામાં લેવામાં આવ્યો છું. કહી શિવજીએ પોતાનું સ્વરૂપ બતાવ્યું. મહાદેવજીની સામે આવેલા જોતા જ પાર્વતીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કોઈ પણ કાર્ય કામ અને ક્રોધને જીતીને કરવું જોઈએ તો જ તે કાર્ય સફળ થાય. પાર્વતીજીના મહાદેવજી સાથે લગ્ન થયા. ગણપતિ અને કાર્તિકેય એમ 2 પુત્રો જન્મ્યા. પરીક્ષિતે સુખદેવજીને કહ્યું કે આપે મનુશત્રુપાની દીકરીની વાત કરી, હવે તેના દીકરાની વાત કરો. ધ્રુવની કથા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, મનુના દીકરા ઉતાનપાદને 2 રાણી હતી, સુનીતિ અને સુરુચિ. સુનીતિનો દીકરો ધ્રુવ હતો. સુનીતિ રાજાની અણમાનીતી રાણી હતા. ઉતાનપાદે તેને અને તેના દીકરા ધ્રુવને મહેલની બહાર કાઢી મૂક્યા. ધ્રુવ 5 વર્ષના થયા એટલે તેણે શાળામાં ભણવા મૂક્યો. એક દિવસ શાળાએથી આવી ધ્રુવે તેની માતાને કહ્યું કે મારે મારા પિતાજીના પગે લાગવું છે, મારે મારા પિતાજીના ખોળામાં બેસવું છે. માં, મારા પિતા ક્યાં છે? મને તેમની પાસે લઈ જા, મને મારા પિતા બતાવ. વળી બીજા દિવસે પણ ધ્રુવે એ જ વાત કરી. માં, મારા પિતાજી મરી ગયા છે, મને કેમ મળતા નથી? માં કહે કે બેટા તો એવું ન બોલ. ધ્રુવ કહે, માં, મને એકવાર મારા પિતાજી પાસે લઈ જા. સુનીતિએ દીકરાને વાત ભૂલાવવા ઘણી કોશિશ કરી પણ તે ભૂલ્યો નહીં. સુનીતિ વિચારવા લાગી, પતિની મૂડી છે તેમને સોંપી દઉં. આગળ વિચાર્યું, 5 વર્ષમાં તેમને ક્યારેય તેમનો દીકરો ધ્રુવ યાદ નથી આવ્યો. કદાચ તેને ફેંકી દે તો હું એકલી જાઉં, જઈને ધ્રુવની ઈચ્છા કહું, પણ મને કંઈક થાય તો મારા દીકરાનું કોણ, અમારું કોણ? સુનીતિએ વિચાર્યું, જેનું કોઈ નથી તેનો ભગવાન છે. ખૂબ વિચારી સુનીતિએ ધ્રુવને કહ્યું કે આજે હું તને તારા પિતાજી પાસે લઈ જાઉં છું. રાજમહેલ સુધી સુનીતિ ધ્રુવની સાથે આવી. દૂરથી બેઠેલા ઉતાનપાદ રાજાને બતાવી ધ્રુવને કહ્યું કે આ દેખાય તે તારા પિતાજી બેઠા છે. તેની બાજુમાં બીજું કોણ બેઠું છે? ધ્રુવે પૂછ્યું. સુનીતિને જવાબ આપ્યો કે તે તારી બીજી માતા છે. થનગનતો દીકરો ધ્રુવ રાજમહેલમાં દાખલ થયો. પિતા જ્યાં બેઠા ત્યાં પહોંચી ગયો. જઈને પિતાના ખોળામાં બેસવા જતો હતો ત્યાં તેની બીજી માતાએ રોકીને કહ્યું કે હે અણમાનીતી સુનીતિના પુત્ર, પિતાના ખોળામાં બેસવું હોય તો મારા પેટે જન્મ લે અથવા ઈશ્વરનું આરાધન કર. આ વાત સાંભળતા જ નાનકડા ધ્રુવે નક્કી કરી લીધું કે ઈશ્વરનું આરાધન કરવા જવું. પોતાની માતાને વાત કરી. સુનીતિએ ધ્રુવને રોકવાની ઘણી કોશિશ કરી પણ ધ્રુવ માન્યો નહીં. ધ્રુવ કહેવા લાગ્યો કે માં, તું મને શા માટે જવા દેતી નથી? મારે ચોક્કસ ઈશ્વર આરાધના કરી ભગવાનને મેળવવા છે. ધ્રુવ માન્યો નહીં. માગસર સુદ પૂનમના દિવસે ધ્રુવની માતાએ અનેક પ્રકારની સામગ્રી કરી. મંદિરમાં ભગવાનની આરતી કરી. દીકરા ધ્રુવને મિષ્ટાન જમાડ્યું. કપાળમાં તિલક કર્યું. ધ્રુવે પોતાની માતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને નાનકડો ધ્રુવ તપ કરવા ઘર છોડીને ચાલી નીકળ્યો. ધ્રુવ દેખાતો બંધ થયો ત્યાં સુધી માતા ધ્રુવને જતો નિહાળતી ઊભી રહી. ધ્રુવજી ચાલવા માંડ્યા. રસ્તામાં તરસ લાગી. પાણી પીધું. દૂરથી નારદજીને આવતા જોયા. ધ્રુવે વિચાર્યું કે આ જ ઊભી ચોટલીવાળા નારદજી લાગે છે. ધ્રુવજીએ નારદજીને દંડવત પ્રણામ કર્યા. નારદજીએ ધ્રુવને કહ્યું કે હે બાળક, તું ક્યાંથી આવ્યો? ધ્રુવજી કહે કે હું મારી માતા સુનીતિનો દીકરો છું. ધ્રુવજીએ પોતાની બધી વાત નારદજીને કરી. નારદજી કહે કે ચાલ મારી સાથે, હું તને તારા બાપના ખોળામાં બેસાડું. ધ્રુવે કહ્યું નહીં, મારે ભગવાનને મેળવવા છે, ઈશ્વરની આરાધના
આરાધના કરવી છે. હે નારદ મુનિ, મને કહો કે ઈશ્વર કેમ મળે? નારદજીએ કહ્યું કે હે બાળક, તું મધુવનમાં જા, ત્યાં ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપનું ધ્યાન ધરી પ્રાર્થના કર, આ મંત્રનો જપ કર, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવે પૂછ્યું કે આમ જપ કરવાથી પ્રભુ પ્રાપ્તિ થશે? નારદજીએ કહ્યું કે જરૂર થશે. હે નારદજી, એક વિનંતી કરું છું, અમારા નગરમાં જાઉં તો મારી માતા સુનીતિને કહેજો કે તારો દીકરો તને યાદ કરે છે, તને જરાય ભૂલ્યો નથી. ધ્રુવે નારદજીના કહેવા મુજબ તપ આદર્યું. પહેલે મહિને બાળક ધ્રુવે અનાજ છોડ્યું, ઝાડ પરથી પડેલા ફળ ખાય અને સતત ભગવાનનું આરાધન કરે. બીજા મહિને ધ્રુવ 6 દિવસે પાંદડા ખાય. ત્રીજા મહિને 12 દિવસે ફક્ત હવા લે. આમ 4 મહિના વીતી ગયા. વિશ્વમાં પડઘા પડવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દેવો અને ઋષિઓ વિચારવા લાગ્યા કે આ કોણ તપ કરે છે? એક નાનકડો 5 વર્ષનો બાળક 5મા મહિને ધ્રુવે એક પગે ઊભા રહી તપ કરવા માંડ્યો. ધ્રુવજી ભાના સ્થાન ભૂલ્યા છે. 6ઠા મહિને ગરુડ પર બિરાજમાન થઈ ભગવાન ધ્રુવ પાસે આવ્યા. ભગવાને શંખમાંથી ધ્રુવજી પર પાણી છાંટ્યું. ધ્રુવે આંખો ખોલી ભગવાનને પોતાની સામે જોઈ ધ્રુવ ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. મારા અંતરમાં પ્રવેશી જ્ઞાન દેનાર બ્રહ્મ કૃપાળુ પરમાત્મા, આપને સાષ્ટાંગ દંડવત પ્રણામ. બેટા ધ્રુવ, ઉઠ, માગ, હું તને શું આપું? ધ્રુવે કહ્યું કે કંઈ જ નહીં, મારે ઈશ્વરના દર્શન કરવા છે. ભગવાને કહ્યું કે બેટા ધ્રુવ, તારું કલ્યાણ થશે, તને રાજપાટ મળશે. જ્યારે તું 58 વર્ષનો થાય ત્યારે તારી માતાને લઈને બદ્રીનાથ આવજે. તમારા 2 માટે 2 વિમાન મોકલીશ. ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી ધ્રુવજી ઘરે પાછા આવ્યા. માતા પિતાને દંડવત પ્રણામ કર્યા. પિતા ઉતાનપાદે કહ્યું કે બેટા ધ્રુવ, તને રાજગાદી સોંપી, હવે હું તપ કરવા જાઉં. ધ્રુવે કહ્યું કે પિતાજી, ભાઈ ઉત્તમને ગાદી પર બેસાડો. પિતાજીએ કહ્યું કે ઉત્તમના લક્ષણો યોગ્ય નથી. રાજા ઉતાનપાદે ધ્રુવજીને ગાદી પર બેસાડ્યા. ધ્રુવે ખૂબ લાંબા સમય સુધી રાજ્ય ભોગવ્યું. આજે ધ્રુવ 58 વર્ષના થયા છે. પોતાના દીકરાને રાજપાટ સોંપી પોતાની માતા સુનીતિને લઈ જાત્રા કરવા નીકળ્યા. તપ્તકુંડમાં સ્નાન કર્યું. ઠાકોરજીના સામસામા દર્શન કર્યા. ઠાકોરજીએ આપેલા વચન મુજબ ધ્રુવજી અને તેની માતા માટે 2 વિમાન મોકલ્યા. ધ્રુવજી માતાને પગે લાગ્યા. મા, તારી ક્ષમા માગું છું, તને વિમાનમાં બેસાડવા આવતા મને મોડું થયું. ભગવાને આશીર્વાદ આપ્યા. બેટા ધ્રુવ, તારું અને તારી માતાનું કલ્યાણ થજો. સુખદેવજી કહે કે હે રાજા પરીક્ષિત, તારા શેષ જીવનમાં આજે 3જો દિવસ શરૂ થાય છે. હવે હું તને જીવન સુખમય કે દુઃખમય તે વિશે કહીશ. સુખમય જીવન વિતાવતા જ્યારે જીવન દુઃખમય બને ત્યારે માણસ વિચારે છે કે આવું દુઃખમય જીવન જીવવું પડે, માટે નવો જન્મ નથી લેવો. એ વખતે ક્યાં વિઘ્ન આવે છે તે કહીશ. ત્યાર પછી આવે છે સ્કંધ 5. સુખદેવજી કહે છે કે હે રાજા, મનુના બીજા દીકરા પ્રિયવ્રત ભગવાનના પરમ ભક્ત હતા. તેમને સૂર્યનારાયણનું વ્રત કરવાની ઈચ્છા થઈ. દરરોજ ઉગતા સૂર્યની પૂજા કરે. ચોમાસામાં જ્યારે સૂર્યના દર્શન ન થાય ત્યારે ઉપવાસ કરે. સમય જતાં પ્રિયવ્રત ઉંમરલાયક થયા એટલે માતા પિતાએ પ્રિયવ્રતને લગ્ન કરવા કહ્યું. પ્રિયવ્રતે ના પાડી. કહ્યું કે હું બ્રહ્મચર્ય પાળી સૂર્યનારાયણની આરાધના કરી તેમના દર્શન કરીશ. મનુએ પોતાના પિતા બ્રહ્માને વાત કરી કે હે પિતાજી, તમે પ્રિયવ્રતને લગ્ન કરવા સમજાવો. પ્રિયવ્રતના દાદા બ્રહ્માજી આવ્યા. પ્રિયવ્રતને સમજાવવા લાગ્યા કે હે પ્રિયવ્રત, સંસાર ઘરમાં કે વનમાં નથી, હૃદયમાં છે. સંસારમાં રહીને પણ તું સૂર્યનારાયણની ઉપાસના કરી શકીશ. જો વનમાં રહીને પણ માણસ જીતેન્દ્રિય ન રહી શકે તો તેનો કોઈ અર્થ નથી. ઈશ્વર કૃપાથી તને શ્રેષ્ઠ કુટુંબ જન્મ મળ્યો છે. માણસે જીવનમાં પ્રતિક્ષણ મન કે ચિત્તને શુદ્ધ રાખી ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ. મનમાં અશુદ્ધિ હોય તો મન ઈશ્વરમાં લાગે નહીં. મન અનેક કામનાઓ કરવા માટે સૌપ્રથમ ચિત્તની શુદ્ધિ કરવી જોઈએ. ત્યારબાદ મનને પ્રભુ ભક્તિમાં જોડવા પ્રયત્ન કરવો જોઈએ. માણસ માટે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. માણસને જન્મજાત અનેક કામનાઓ, ઈચ્છાઓ હોય છે. ગૃહસ્થાશ્રમમાં પણ ઇન્દ્રિય સંયમ રાખી પવિત્ર જીવન જીવવા દરેકે પ્રયત્ન કરવો જોઈએ. પ્રિયવ્રત પોતાના દાદા બ્રહ્માની વાત સાંભળે છે. બ્રહ્માજીએ કહ્યું કે મારી વાત તને ઠીક લાગે તો તું ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર. પ્રિયવ્રત દાદાની વાત માની ગયા અને લગ્ન કરવાની હા પાડી. પ્રિયવ્રતે લગ્ન કરી લીધા. પોતાની પત્નીને કહ્યું કે મારા રાજ્યમાં અંધારું ન જોઈ, સૂર્યનારાયણ અહીં સતત રહે, રાત્રિ થાય જ નહીં, માટે મંદરાચલ પર્વતના ટુકડા કરીએ. પ્રિયવ્રતે પોતાના રથના પૈડાથી પર્વતના 7 ટુકડા કરી નાખ્યા. જ્યાં પૃથ્વી પર ખાડા પડ્યા ત્યાં સમુદ્ર બની ગયો. પ્રિયવ્રતને 5 દીકરા થયા. યોગ્ય ઉંમરના દીકરાઓ થતાં મોટા દીકરાને રાજપાટ સોંપી પ્રિયવ્રત ઈશ્વર આરાધના કરવા નીકળી પડ્યા. ત્યાર પછી આવે છે ઋષભદેવની કથા. પ્રિયવ્રતની 3જી પેઢીએ નભી નામે રાજા થયા. નભી રાજા ઈશ્વરના પરમ ભક્ત હતા. નિયમિત ઈશ્વરનું આરાધન કરતા નભી રાજા પર્વતની એક ગુફામાં બેસી તપ કરવા લાગ્યા. અખંડ બ્રહ્મચર્ય પાળે, દૂધ અને કંદમૂળ પર રહે અને ઈશ્વરનું આરાધન કરે. નભી રાજાએ પરમાત્માના દર્શન થયા. ભગવાને કહ્યું કે હે રાજા, તારી શી ઈચ્છા છે? જે ઈચ્છા હોય તે માગી લે. નભી રાજાએ કહ્યું કે ભગવાન, મને સુંદર પત્ની આપો, એક પુત્ર થાય. જો મારું તપ હોય તો મારું કુળ દીપાવે તેવો પુત્ર થાય, તેવો હું આપ પાસે માગું છું. નભી રાજા ભગવાનને કહે છે કે હે ભગવાન, જુવાની એવી છે જ્યારે માણસમાં વિષયવૃત્તિ જાગે છે તે વખતે સંયમ ન રાખે તો પ્રભુ ભક્તિ ન ફળે.
મેં મારી અફાટ જુવાનીમાં તપ કરી તમારી પાસે માગણી કરી છે. ભગવાને કહ્યું કે તારી મનોકામના પૂર્ણ થશે. એક દિવસ એક અપ્સરા નૃત્ય કરતી નભિરાજા ઈશ્વરની ઉપાસના કરતા હતા ત્યાં આવી. તેનું જીવન વૃત્તાંત જાણી લીધા બાદ નભિરાજા તેની સાથે લગ્ન કર્યા. બંને જુવાન હતા છતાં સંયમ રાખી કંદમૂળ ખાઈ અખંડ બ્રહ્મચર્ય પાળી ઈશ્વરની આરાધના કરવા લાગ્યા. ઈશ્વરને પ્રાર્થના કરતા હતા કે મારા ઘરે ઈશ્વર દીકરો થઈને આવે. પતિ પત્ની સંસાર સુખમાં જોડાયા. નભિરાજાના ઘરે એક દીકરાનો જન્મ થયો. પતિ પત્ની તપના પ્રભાવથી ભગવાન દીકરા રૂપે આવ્યા. દીકરાનું નામ ઋષભદેવ પડ્યું. લાલન પાલન કરી દીકરાને મોટો કર્યો. જનોય આપ્યું. દીકરાના લગ્ન કર્યા. રાજપાટ દીકરાને સોંપી નભિરાજા ઈશ્વર આરાધના માટે ચાલી નીકળ્યા. રાજા ઋષભદેવ અને તેની પત્ની ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી ઈશ્વર આરાધના કરતા હતા. ઋષભદેવને 100 દીકરા થયા. તેમાં 9 ઉત્તમ હતા. એક દિવસ 1.25 વર્ષના 16 વર્ષના 9 દીકરાએ માતા પિતા પાસે આવી પ્રણામ કર્યા. પછી કહ્યું કે અમારી એવી ઈચ્છા છે કે યોગી અવસ્થામાં રહી પૃથ્વીની પ્રદક્ષિણા કરીએ. લગ્ન કરી સંસારમાં આવવાની ઈચ્છા નથી. ઈશ્વર આરાધના કરીશું. આપની રજા લેવા આવ્યા છીએ. રજા આપો. માતા પિતાએ રજા આપી. ઋષભદેવ બીજા બધા બાળકોને પાસે બેસાડી રોજ જ્ઞાન આપે. ઋષભદેવ બાળકોને કહેતા કે માનવીનું જીવન શુદ્ધ આરોગ્યમય હોય. સંસાર સુખ સંપત્તિ ભોગવી લીધા પછી પિતાએ દીકરાને રાજ્ય કે ઘરની જવાબદારી સોંપી ઈશ્વર આરાધના કરવી જોઈએ. મોટા ભાઈ પિતાની જગ્યાએ છે. મોટા ભાઈને પિતા માનો અને મોટા ભાઈએ નાના ભાઈઓને દીકરા સમાન ગણી દીકરાની જેમ રાખવા જોઈએ. ઋષભદેવનો મોટો દીકરો ભરત હતો. ઋષભદેવે દીકરા ભરતને કહ્યું કે હું તને રાજપાટ સોંપી ઈશ્વર આરાધના કરવા જઈશ. નાના ભાઈ બહેનોને તું સંભાળજે. જુવાનીમાં વિષયવૃત્તિ કાબૂમાં રાખી ગૃહસ્થાશ્રમ ભોગવતા રાજવહીવટ કરતાં કરતાં યાત્રા કરજો. ઈશ્વરનું ભજન કરજો. ચિત્તને શુદ્ધ કરજો. બધા બાળકો પિતાનો ઉપદેશ શાંત ચિત્તે સાંભળ્યો. ભગવાન ઋષભદેવે પત્નીને કહ્યું કે આપણો ગૃહસ્થાશ્રમ પૂરો થયો. ઋષભદેવ દીકરાને રાજપાટ સોંપી ઘરબાર છોડી લંગોટી પહેરી સાથે કંઈ જ લીધા વિના સંન્યાસી દશામાં જીવન પૂરું કરવા નીકળી પડ્યા. ઋષભદેવે પ્રતિજ્ઞા લીધી. ભિક્ષા ન માગવી, મૌન પાળવું, ઈશ્વરનું આરાધન કરવું, પગે ચાલી યાત્રા કરવી, મુક્ત સંન્યસ્ત અવસ્થા સ્વીકારી ભારત વર્ષની યાત્રાએ નીકળ્યા. ઋષભદેવ મૌન પાળે, થાકે ત્યાં વિશ્રામ લે. 5 વર્ષ આમ યાત્રા ચાલી. એક દિવસ તેઓ રસ્તામાં થાકી ગયા. 24 મિનિટ આરામ લેવા બેઠા. આંખો બંધ હતી. તે જ રસ્તા પરથી અરહરણ રાજા સૈનિકો સાથે પસાર થતા. રાજા સૈનિકોએ પૂછ્યું કે આ જગ્યા એ આટલું સુગંધિત વાતાવરણ કેમ? સૈનિકોએ તપાસ કરી. ઋષભદેવ નિંદરમાં હતા. તેમના દેહમાંથી સુગંધ નીકળી રહી હતી. ઋષભદેવ પાસે આવી રાજાએ નમસ્કાર કર્યા. સૈનિકોએ પણ હાથ જોડી ઊભા રહ્યા. ઋષભદેવ હાથ લાંબો કર્યો. રાજાએ ઋષભદેવને ભિક્ષા આપી. ઋષભદેવે ભિક્ષા લઈ લીધી. 21 દિવસ સુધી સ્નાન કર્યા વિના ઈશ્વર આરાધના કરી અરહણ રાજાએ નવો જૈન સંપ્રદાય શરૂ કર્યો. ઋષભદેવનું એ જ અવસ્થામાં ઈશ્વર આરાધના કરતાં કરતાં શરીર શાંત થયું. ઋષભદેવ સધામ પધાર્યા. જૈન ભાગવતમાં લખે છે કે ઋષભદેવ ગૃહસ્થાશ્રમમાં જ વર્ષી તપની શરૂઆત કરી. એક દિવસ એકવાર જમવું, બીજા દિવસે પૂર્ણ ઉપવાસ. ઘણા વર્ષી તપ ઋષભદેવે કર્યા. ગૃહસ્થાશ્રમ ભોગવ્યા પછી દીક્ષા લેવી તેમ જૈન ધર્મ કહે છે. 61માં વર્ષી તપ વખતે પાલિતાણામાં પારણા કરવા ગયા. ત્યાં પારણું કરી મૌન ધારણ કર્યું. પાલિતાણા ઉતરતા શરીર શાંત થયું. ત્યાર પછી આવે છે રાજા ભરતની કથા. ઋષભદેવનો મોટો દીકરો ભરત પિતાને કહેવા માટે રાજવહીવટ ચલાવે. યુવાન વયમાં સંયમ રાખી ઈશ્વર આરાધના કરે, ઈશ્વર સ્મરણ કરે, યાત્રા કરે. 58 વર્ષ સુધી રાજપાટ સંસાર ભોગવ્યા પછી પોતાના દીકરાને રાજગાદી સોંપી ગંડકી નદીના કિનારે આશ્રમની રચના કરી. તપ કરવા લાગ્યા. ફક્ત કંદમૂળ ખાઈને રહેતા. વહેલી સવારે 3:30 વાગે ઉઠી અડધું શરીર ગંડકીમાં ડૂબાડી ગાયત્રી જપ કરતા. બપોરે એક જ ચીજ ખાય. સાંજે ફળ ફૂલ લાવે. ઈશ્વરનું આરાધન કરે. તપશ્ચર્યા 12 વર્ષે ફળે છે. ભરતને 70મું વર્ષ ચાલતું હતું. ગાયત્રી મંત્રમાં તન્મયતા હતા. તે વખતે એક હરણી ગંડકી પાણી પીવા જતી હતી. તેની પાછળ સિંહ પડ્યો. હરણીએ ભયભીત થઈ દોડતા દોડતા કિનારે પાસે આવી કૂદકો માર્યો અને તેના પેટમાંનું તેનું બચ્ચું ગંડકી નદીમાં પડ્યું. તણાતું હરણીનું બચ્ચું જ્યાં ભરત તપ કરતા હતા ત્યાં તેના હાથમાં આવ્યું. આ જીવ ક્યાંથી જીવે છે? બચ્ચા પર ભરતે પોતાનું કપડું ઢાંકી દીધું. ભરત વિચારવા લાગ્યા કે શરણે આવેલા જીવને બચાવવો જોઈએ. જીવ અહીં ક્યાંથી આવ્યો? જીવનનું રક્ષણ કરવું એ સેવા ધર્મ છે, ભક્તિ છે. જોયું તો હરણી ગંડકીના કિનારે છેલ્લા શ્વાસ લઈ રહી હતી. ભરત ત્યાં ઊભા રહ્યા અને કહ્યું કે તારું બાળક મારું છે, હું તેનું પોષણ કરીશ. હરણી મરી ગઈ. વધુ પડતી આસક્તિ ન રાખવી. ભરત હરણના બચ્ચાને આશ્રમમાં લાવ્યા. તેનું મોટું કરવા લાગ્યા. ભરતને 70 વર્ષ સુધી ભોગવેલી સુખ સાહેબી પરિવાર છોડતા દુઃખ નહોતું થયું. 70 વર્ષે ફરી ભરતને હરણ સાથે માયા બંધાણી. ભરત પ્રેમથી હરણને મોટું કરવા લાગ્યા. એમ કરતાં કરતાં 1 મહિનો વીતી ગયો. રોજ હરણ ભરત પાસે આવે પણ આજે ન આવ્યું. ફરતા ફરતા હરણનું એક ટોળું આશ્રમ પાસે આવ્યું.
તેમાં હરણનું બચ્ચું ભળી ગયું. ભરત ઓમના ઉચ્ચારેને હરણ ભરત પાસે હાજર થઈ જાય, પણ આજે ન આવ્યું. હમણાં આવશે પણ ન આવ્યું. એટલે ભરતે ચારે બાજુ તપાસ કરી, હરણનો પત્તો ન લાગ્યો. ભરત હરણ બૂમો પાડવા લાગ્યા. ચંદ્રનો ઉદય થયો. ચંદ્રને જોઈ પાગલ માણસની જેમ ભરત કહેવા લાગ્યા, મારા હરણને તું ક્યાં લઈ ગયો? પાછો આપી દે. મારા હરણ પર મને હાથ ફેરવવા દે. સાંજના જઈ છોડ્યા. ભરતની નિંદ્રા હરામ થઈ ગઈ. બીજા દિવસે પણ હરણમાં વૃત્તિ પરવાઈ ગઈ. હરણ ન મળ્યું. ભરત હરણના વિરહમાં 75 વર્ષના થયા. નાડી તૂટવા માંડી. હરણ કરતાં ભરત મૃત્યુ પામ્યા. તેથી ભરતનો હરણ યોનિમાં જન્મ થયો. ગંડકીના કિનારે રહે અને હરણના ટોળામાં ફરે. હરણની નાડી તૂટવા માંડી. હરણે અંતકાળે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને મોક્ષ જોઈએ છે. મારી તપશ્ચર્યા સાચી હોય તો મને મુક્તિ આપો. હે ભગવાન, બ્રાહ્મણો જ મોક્ષના અધિકારી હોય છે, તો મને બ્રાહ્મણ યોનિમાં જન્મ આપો. હરણનું શરીર શાંત થયું. અંગિરસ ગોત્રમાં જન્મેલા એક બ્રાહ્મણને 5 દીકરા હતા. બ્રાહ્મણે બીજા લગ્ન કર્યા. બ્રાહ્મણને બીજી પત્નીથી એક દીકરો અને એક દીકરી થયા. દીકરાનું ભરત અને દીકરીનું નામ ધૃતિ રાખ્યું. બ્રાહ્મણે 6 દીકરાને સાથે જનોઈ આપી. જનોઈ આપનાર ગુરુએ બાળકોને ઉપદેશ આપ્યો, જીવનમાં ઓછું બોલવું, કામ વધુ કરવું અને હાથમાં લીધેલું કામ પૂરું કરવું. જે પરિસ્થિતિ હોય તેને અનુકૂળ થઈને વર્તવું. બોલવું ઓછું, સહન વધુ કરવું. જનોઈ આપનાર ગુરુજીએ પૂછ્યું કે આ નાનો દીકરો કેમ કાંઈ બોલતો નથી, મૂંગો છે? બધા દીકરા ગુરુને ત્યાં અભ્યાસ માટે ગયા. એક વખત પિતાજી ખૂબ બીમાર થયા. મોટા 5 દીકરાઓ અભ્યાસ છોડી ઘરે ગયા. ભરતે ભાઈઓને કહ્યું કે હું વિદ્યાભ્યાસ પૂરો કરીને આવીશ. ઘરે જઈ 5 ભાઈઓએ પિતાની મિલકત વહેંચી લીધી. ભરતને કંઈ જ ન આપ્યું. ભરતે વિદ્યાભ્યાસ પૂરો કર્યો. તે પોતાના ઘરે આવ્યો ત્યારે તેના ભાઈઓએ કહ્યું કે ભરત, તારા ભાગમાં માતા પિતા અને નાની બહેનની જવાબદારી આવી. 5 મોટા ભાઈઓને બહેન અને મા બાપે કહ્યું કે તમે મિલકતના ભાગ પાડી વહેંચી લીધા. ભરતને કંઈ ન આપ્યું. તેને થોડું કંઈ આપો, તમારે અન્નના વાંધા પડે છે. મોટા ભાઈઓએ કહ્યું કે ભરતને કહો ખેતરમાં પાણીના ક્યારે વાળે. ભરતે તે કામ સ્વીકારી લીધું. વહેલી સવારે તે ખેતરમાં કામ પર ચડી જાય. કામ કરતો જાય અને ભગવાનની ભક્તિ કરતો જાય. એક દિવસ ભરત ભગવાનની ભક્તિમાં લીન હતો, તેથી પાણીનો વ્યય થયો હતો. તેનું ધ્યાન તેને તરફ ન હતું. તેના મોટા ભાઈ પાણીનો વ્યય થતો જોઈ ગુસ્સે થઈ ગયો અને પાવડો ઉપાડી ભરતના જમણા ખભા પર માર્યો. ભરતે પોતાની ભૂલની માફી માગી. આજે રોજ મળતું અનાજ તેને મળ્યું નહીં. ભરતે વિચાર્યું કે આજે મારા માતા પિતા અને બહેન ભૂખ્યા થયા હશે. જંગલમાંથી લાકડા કાપી બજારમાં લઈ જઈ વેચી આવ્યો. તેમાંથી કંદમૂળ લાવી માતા પિતા અને બહેનને ખવડાવ્યું. દરરોજના નિયમ પ્રમાણે આજે પણ ભરત ખેતરમાં પાણી વાળવા ગયો. પિતા બીમાર હોવાથી ભરતની માતા પોતાના પતિના પગ દબાવી રહી હતી. બહેન ધૃતિ રોટલા ઘડતી હતી. ભરતના બાપા તેની માતાને કહે કે સાંભળો ભરતની મા, આપણો ભરત કાલો ઘેલો છે, તેને વ્યવહારનું જ્ઞાન નથી. મારી નાડીઓ તૂટી રહી છે. મારો અંતકાળ આવી ગયો લાગે છે. તારા જીવતા દીકરી ધૃતિને પરણાવી દેજે. માતા પિતા વચ્ચે થતી વાત દીકરી ધૃતિ સાંભળે છે. દીકરી ધૃતિ વિચારે છે કે મારો ભાઈ ભરત કાલો ઘેલો. કોણે કહ્યું? મારો ભાઈ વ્યવહાર ન સમજે, તેથી મને પરણાવી દેવી. મોટા ભાઈઓને મારા ભાઈ ભરત ક્યારે સાવકા માન્યા નથી. સાંજે ભરત ખેતરેથી આવ્યો. તેના જમણા ખભા પરથી લોહી વહી જતું હતું. ઘા જોઈ ધૃતિએ પૂછ્યું કે ભાઈ, તને આ શું વાગ્યું? ભરતે કહ્યું, કાંઈ નહીં. ધૃતિને બહારથી ખબર મળ્યા કે મોટા ભાઈએ ભરતને પાવડો માર્યો. ધૃતિ મનમાં સમસમીને રહી ગઈ. ભરતના પિતા એક દિવસ મૃત્યુ પામ્યા. ભાઈઓ રડવા લાગ્યા. ભરત કહે, પિતા ઉંમરલાયક હતા, શોક શા માટે? આપણે પિતાજીની ઉત્તરક્રિયા કરીએ. મોટા ભાઈએ કહ્યું કે ઉત્તરક્રિયાના ખર્ચમાં તારે પણ હિસ્સો આપવો પડશે. ભરતે કહ્યું કે ભલે. ભરતે બહેન ધૃતિને કહ્યું કે પિતાની છેલ્લી ઈચ્છા તારા લગ્ન કરવાની હતી. તું હવે લગ્ન કરી લે. ધૃતિ કહે, ભાઈ હજી વાર છે. બહેનને ભાઈના દુઃખની ખબર પડે તો બહેન ભાઈના સુખ માટે અનેક પ્રયત્ન કરે. ધૃતિ પણ પોતાના ભાઈનું દુઃખ જોઈ શકતી નહોતી. ભરત ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારી મા અને બહેનને ઠેકાણે પાડ્યા પછી નિરંતર ઈશ્વર આરાધના થશે. દીકરીને પરણાવવાની ઝંખનામાં માનું મૃત્યુ થયું. હવે પ્રશ્ન બહેનનો હતો. ભરતે બહેનને લગ્ન કરવા ઘણી સમજાવી, પણ ધૃતિ એકની બે ન થઈ. ભરત વિચારવા લાગ્યો કે મારે જીવનમાં કોઈ દિવસ મોટા ભાઈ ભાભીની મદદ લીધી નથી. ધૃતિના લગ્ન માટે તેમને વિનંતી કરું કે બહેન ધૃતિને લગ્ન કરવા સમજાવવા. ભરત મોટા ભાઈ ભાભીને ત્યાં ગયો અને વિનંતી કરી કે હે મોટા ભાઈ, મારી એક વિનંતી છે. નાની બહેન ધૃતિ લગ્ન કરવાની ના પાડે છે. મારું માનતી નથી. તમે ધૃતિને સમજાવવામાં મદદ કરો. મારી એવી ઈચ્છા છે કે તમે ધૃતિબહેનને સમજાવવા અમારે ઘરે આવો. મોટા ભાઈ ભાભી ભરતના ઘરે ધૃતિને સમજાવવા આવ્યા. નાની બહેન ધૃતિ તો ઉંમરલાયક થઈ છે, લગ્ન કરી લે. ધૃતિ કહે કે મોટા ભાઈ, હમણાં મારી ઈચ્છા નથી. મોટા ભાઈ કહે કે ન ઈચ્છા હોવાનું કોઈ તો કારણ જરૂર હશે. ધૃતિનું હૈયું ભરાઈ આવ્યું. બોલી, સાંભળો મોટા ભાઈ, ભરત વિદ્યાભ્યાસ કરી આવ્યો. તમે તેને પિતાજીની મિલકતમાંથી કંઈ ન આપ્યું, પણ માતા પિતા અને મારી જવાબદારી તેના પર નાખી. અમારે અન્નના ફાફા હતા. તમે અમને ક્યારેય પૂછ્યું નથી. તમે ભરતને પાવડો માર્યો. ભરતે ક્યારેય કોઈને એ વિશે ફરિયાદ કરી નથી. તેની આ કરુણ દશા મારાથી જોવાતી નથી.
ભરતભાઈ એક દિવસ જંગલમાં લાકડા લેવા ગયા ત્યારે પિતાજીએ માને કહેલું કે આપણો ભરત કાલો ઘેલો છે. હે મોટા ભાઈ, હું પરણી જાઉં તો મારા કાલા ઘેલા ભાઈનું કોણ? આ જ કારણસર હું લગ્ન કરવા માગતી નથી. ભરત ઊભો થયો. નાની બહેન ધ્રુતિને કહ્યું કે બહેન, જીવનની બધી જવાબદારી પતાવી મારે મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા છે. જ્યાં સુધી તું લગ્ન નહીં કરે ત્યાં સુધી હું ઈશ્વર આરાધના અર્થે નહીં જઈ શકું. ધ્રુતિ પોતાના ભાઈ ભરતની ઈચ્છા સમજી ગઈ અને લગ્ન કરવા તૈયાર થઈ. ધ્રુતિએ ભરતને કહ્યું કે ભાઈ, હું લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે. મારું કન્યાદાન તમારે જ કરવાનું અને જવતલ પણ તમારે જ હોમવાના. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ભરતે બહેનના લગ્ન કર્યા. ભરતે ઈશ્વરનો આભાર માન્યો અને હે ભગવાન, હવે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ મારા માટે ખુલ્લો થયો. પહેલાં ભરત, પછી હરણ ભરત, પછી બ્રાહ્મણ ભરત, જેને લોકો જળ ભરત કહેતા, તે સર્વસ્વ છોડી ગંડકીના કિનારે આવ્યા. સ્નાન કરી, મૌન ધારણ કરી, પદ્માસન વાળી બેઠેલા. જીવનના મોહનો ક્ષય કરવાનો છે તે ભાવના ચિત્તમાં રાખી કર્મ કરતાં કરતાં મોક્ષ પ્રાપ્ત થાય તેમ વિચારી ભગવાનનું ધ્યાન ધરતા બેઠા હતા. એક રાજાને બાળક ન હતું. રાજા રાણી માતાજીના મંદિર પાસે આવ્યા. ભુવાને પૂછ્યું, સંતાન પ્રાપ્તિ માટે અમારે શું કરવું? ભુવાએ જવાબ આપ્યો કે માતાજીને નર પશુનો બલિ ચડાવો. રાજા કહે, બહુ સારું. રાજાએ સૈનિકોને હુકમ કર્યો કે હે સૈનિકો, કોઈ પશુ જેવા નરને શોધીને લઈ આવો. માતાજીને બલિદાન ચડાવવાનું છે. સૈનિકો ભરત, જે ગંડકીના કિનારે ભગવાનનું ધ્યાન ધરી બેઠેલા, તેને પકડીને લઈ આવ્યા. રાજાએ સૈનિકોને કહ્યું કે આ બલિને પેટ ભરી મિષ્ટાન જમાડો, પછી ફૂલમાળા પહેરાવો. ભરતે મિષ્ટાન ખાધું. ભરતના શરીરે સિંદૂર ચોપડ્યો. જાસૂદના ફૂલની માળા પહેરાવી. ભદ્રકાળી માતાના મંદિર પાસે ભરતને ઊભો રાખ્યો. ભરતજી કાળી માતાના દર્શન કરતાં કરતાં સ્તુતિ કરવા લાગ્યો. નમો દેવીએ મહાદેવીએ શિવાય સતતમ નમઃ. ભરત જેવો સ્તુતિ કરવા લાગ્યો. એ જ ક્ષણે અષ્ટભુજાધારી મહાકાળીની સામે ઊભેલા ભરતને મારવા ભુવાએ ખડગ ઉપાડ્યું કે દેવી પ્રગટ થયા અને રાજાનો સંહાર કર્યો. ભરત પાછો ગંડકીના કિનારે આવ્યો. સ્નાન કર્યું અને ફરી તપ કરવા લાગ્યો. મોક્ષના રસ્તે જતા અનેક વિપત્તિ આવે છે. ભરત પણ આવી અનેક કસોટીમાંથી પાર ઉતરેલા. ફરી તપ કરવા લાગ્યા. 58 વર્ષના રાહુગણ રાજા છેલ્લા વનમાં છે. રાજાને વિચાર આવ્યો કે જ્ઞાન મેળવવા કપિલના આશ્રમમાં જાઓ. રાજા પાલખીમાં બેસી કપિલ આશ્રમ જવા નીકળ્યા. રસ્તામાં 4 ઊંચકનારામાંથી એકને દુખાવો થયો. રાજાએ કહ્યું કે કોઈ એક બીજો શોધી લાવો. ભરતજી મળ્યા અને કહ્યું કે ચાલ, રાજાની પાલખી ઊંચકવાની છે. ભરતજી રાજાની પાલખી પાસે આવ્યો. પોતાનો જમણા ખભા પર પાલખી ઉપાડી ચાલવા લાગ્યા. ભરતજી જોઈ જોઈને પગલાં ભરે છે. રસ્તે ચાલતા કોઈ જીવ મરી ન જાય તેની સાવચેતી રાખે છે. ચાલતા ચાલતા અચાનક ભરતનો પગ ખાડામાં પડ્યો. પાલખીએ હાલી. રાજાએ પૂછ્યું કે પાલખીએ હાલી કેમ? નવા ઉપાડનારને ફાવતું નથી, થાકી ગયો છે.